નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ વેબ સંકુલ. વેબ સંકુલની યુટ્યુબ ચેનલમાં આપ સર્વ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. કેમ છો દોસ્તો? મજામાં? દોસ્તો, આજના સેશનની અંદર આપણે એક ખૂબ મહત્વની શરૂઆત ખાસ તો તમારા બધા વિદ્યાર્થી મિત્રો માટે જે આપણે કરેલી છે, જેને આપણે કહીએ છીએ દોસ્તો એક તીર બે નિશાન. જી હા દોસ્તો, જે વિદ્યાર્થી મિત્રો જે છે ડીવાયએસઓની પ્રિપરેશન કરી રહ્યા છે, જે વિદ્યાર્થી મિત્રો રેવન્યુ તલાટીની પ્રિપરેશન કરી રહ્યા છે, આ તમામ વિદ્યાર્થી મિત્રો માટે આપણે યુટ્યુબની અંદર રેગ્યુલર બેઝ ઉપર દોસ્તો આપના માટે આ લેક્ચર્સ મૂકતા આવી છે. ઓકે, આ સેશન જે છે જેની અંદર પણ દોસ્તો આજે આપણે ખૂબ મજાના ક્વેશ્ચન્સ જે છે જેનો અભ્યાસ કરવાના છીએ, સાથે સાથે 360 ડિગ્રી અભ્યાસ સાથે, એટલે કે દોસ્તો ક્વેશ્ચનની સાથે સાથે આજુબાજુનું ટોટલ કન્ટેન્ટ પણ એને સાથે સાથે કવર કરતા જશું. તો દોસ્તો, સેશનની શરૂઆત કરીએ એ પહેલાં ખાસ બધા વિદ્યાર્થી મિત્રોને એક મહત્વની ઇન્ફોર્મેશન આપીશ કે હાલમાં તમને બધા વિદ્યાર્થી મિત્રોનો ખ્યાલ છે કે સાહેબ ફેસ્ટિવલ ઓફર ચાલી રહી છે. અને દોસ્તો, આ ફેસ્ટિવલ ઓફરના ભાગરૂપે જે વિદ્યાર્થી મિત્રો જે છે કે જેણે રેવન્યુ તલાટી માટે દોસ્તો બુક પરચેસ કરવી છે, કે જેની અંદર દોસ્તો 55% ઓફ ચાલી રહ્યું છે. અને દોસ્તો આ 55% ઓફના ભાગરૂપે અહીંયા રેવન્યુ તલાટીની જે બુક જે છે કે જે તમને કુરિયર ચાર્જ સાથે માત્ર ₹455માં મળવા પાત્ર છે. તો દોસ્તો, સંપૂર્ણ સિલેબસ આધારિત, નવા સિલેબસ આધારિત આ પુસ્તક છે જે તમને ખૂબ સારી રીતે સપોર્ટિવ બનશે. એ જ પ્રમાણે દોસ્તો રેવન્યુ તલાટી હોય, તલાટી કમ મંત્રી હોય, જુનિયર ક્લાર્ક હોય, એના માટેનો પણ દોસ્તો સ્માર્ટ કોર્સ અવેલેબલ છે આપના માટે. અને દોસ્તો આ સ્માર્ટ કોર્સ જે છે કે જેના માટે આપણે એક પ્રોમો કોડ યુઝ કરવાનો રહેશે, વેલકમ 50, કે જેના ભાગરૂપે તમને આખો કોર્સ જે છે કે જે 50% ડિસ્કાઉન્ટ સાથે મળવા પાત્ર છે. ઓકે, એમાં આપનું રેવન્યુ તલાટીનું પણ સિલેબસ આવી જશે, તલાટી કમ મંત્રીનું પણ આવી જશે, અને પંચાયતમાં જે જુનિયર ક્લાર્કની જે એક્ઝામ આવતી હોય છે એનું પણ સિલેબસ આમાં કવરઅપ થઈ જતો હોય છે. તો દોસ્તો આ જે કોર્સ જે છે સ્માર્ટ કોર્સ, જેની અંદર એક સાથે બાય 1 get 3 એના જેવું છે. અને આ કોર્સ જે છે કે જે તમને 3 મહિના માટે દોસ્તો 3000 રૂપિયામાં, 6 મહિના માટે 4500માં અને 12 મહિના માટે દોસ્તો 6500 રૂપિયામાં અવેલેબલ છે. ઓકે, તો બંને માટે વેબ સંકુલ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની થશે. આ પુસ્તક પણ વેબ સંકુલ એપ્લિકેશનમાંથી મળશે અને આ કોર્સ જે છે એ પણ આપણને વેબ સંકુલ એપ્લિકેશનમાંથી મળશે. જો આપે પરચેસ કરવો છે તો ચોક્કસથી અમારી સાથે જોડાય, આપશ્રીનું અધિકારી બનવાનું સપનું સાકાર કરો. સીધા દોસ્તો ફોકસ કરીએ છીએ કે ક્વેશ્ચન ઉપર. ક્વેશ્ચન લેશું, ક્વેશ્ચનની આજુબાજુમાં જે તે ટોપિક હશે એ ટોપિકને લઈને 360 ડિગ્રી એનાલિસિસ પણ આપણે કરતા જશું. એની સાથે સંકળાયેલો ડેટા પણ જોતા જશું. જેમ કે ખાસ આપણને ક્વેશ્ચન પૂછેલો છે કે દાંડી સ્મારક. ઓકે, હાલમાં જે દાંડી સ્મારક છે તે કોણે પોતાનું ઘર રાષ્ટ્રને સમર્પિત કરી દીધું છે? ઓપ્શન આપેલા છે દુર્ગારામ મહેતાજી, દુર્ગારામ મહેતાજી, ડાયાભાઈ મહેતા છે, અંબાલાલ સારાભાઈ છે અને સિરાજુદ્દીન વાસી સેઠ છે. ઓકે, તો દોસ્તો ખાસ આ આખી જર્ની જે છે એ તમને ખાસ શોર્ટ એન્ડ સ્વીટમાં સમજાવવાનો પ્રયત્ન કરું. પહેલાં તો તમને બધા મિત્રોને ખ્યાલ હશે કે ગાંધીજી જે છે કે જે 12 માર્ચ 1930 કે જ્યાંથી શરૂ કરતા હોય છે દોસ્તો દાંડી યાત્રાની. ઓકે, દાંડી યાત્રાની શરૂઆત થાય છે, દાંડી તરફ પ્રયાણ થતું હોય છે અમદાવાદના સાબરમતી આશ્રમથી. દોસ્તો જ્યારે અમદાવાદ સાબરમતી આશ્રમથી નીકળતા હોય છે તો એવું કહેવાય છે કે આ સાબરમતી આશ્રમથી નીકળેલા જે સત્યાગ્રહીઓ જે છે એ સત્યાગ્રહીઓ ધીરે ધીરે આગળ વધે છે. ઓકે, 24 દિવસની યાત્રા કાપે છે અને 24 દિવસની યાત્રાને અંતે 241 માઇલ જેટલું અંતર કાપી અને સત્યાગ્રહીઓ ક્યાં પહોંચતા હોય છે તો કે સાહેબ દાંડી ગામે. ઓકે, સત્યાગ્રહીઓ જ્યારે દાંડી ગામે પહોંચે છે ત્યારે એમનું સ્વાગત કરવા માટે એક વ્યક્તિ આવતા હોય છે કે જેમનું નામ હતું દોસ્તો સિરાજુદ્દીન શેઠ, સિરાજુદ્દીન પારસી શેઠ. ઓકે, આ સિરાજુદ્દીન ભાઈ જે છે કે જેના જ મકાનમાં, એમના મકાનની અંદર જ્યારે સત્યાગ્રહીઓ દાંડી ગામે પહોંચેલા એ દિવસે, એટલે કે દોસ્તો 5 એપ્રિલ 1930ના રોજ ગાંધીજી કોના મકાનમાં રોકાયેલા હતા તો કે સિરાજુદ્દીન ભાઈના મકાનમાં. અને જ્યારે દોસ્તો ભારત દેશ આઝાદ થાય છે ત્યારે આ સિરાજુદ્દીન ભાઈ જે છે કે જેણે આ સ્મારક જે છે બનાવવા માટે પોતાનું મકાન આપી દીધેલું છે. તો દોસ્તો દાંડી યાત્રાની જર્ની તમને બધાને ખ્યાલ હશે કે ગાંધીજી અહીંયા ખાસ ગૃહત્યાગ પણ કરતા હોય છે, એટલા માટે એને મહાભિનિષ્ક્રમણ સાથે પણ સરખાવવામાં આવે છે. દોસ્તો મહાભિનિષ્ક્રમણ સાથે શા માટે સરખાવવામાં આવે છે તો કે મહાત્મા બુદ્ધ જ્યારે ગૃહત્યાગ કરે છે તો એ ઘટનાને આપણે કહીએ છીએ મહાભિનિષ્ક્રમણ. ગાંધીજીએ ગૃહત્યાગ કર્યો તો કે હા, હૃદય કુંજ છોડે છે, સાબરમતી આશ્રમ છોડે છે અને ભાટ ગામે એમણે પ્રતિજ્ઞા લીધેલી હતી કે કાગડા કૂતરાના મોતે મરીશ પરંતુ સ્વરાજ લીધા વિના હું પાછો નહીં ફરું. એનો સીધો મતલબ એવો થાય છે કે ગાંધીજી હવે સાબરમતી આશ્રમમાં જ્યાં સુધી આઝાદી નહીં મળે ત્યાં સુધી સાબરમતી આશ્રમમાં પગ નથી મૂકવાના. તો ગૃહત્યાગની ઘટના સાથે સરખાવે છે મહાદેવભાઈ દેસાઈ. આ પણ ખાસ યાદ રાખી શકાય, મહાદેવભાઈ દેસાઈ કે જેણે ખાસ દાંડી યાત્રાને શેની સાથે સરખાવેલી છે? મહાભિનિષ્ક્રમણ સાથે. તો એ જ પ્રમાણે આપણા એક સ્વાતંત્ર્ય સેનાની છે જેનું નામ છે સુભાષચંદ્ર બોઝ.
ઓકે, સુભાષચંદ્ર બોઝ જે છે કે જેમણે દાંડી યાત્રાને શું નામ આપેલું છે? તો કે સુભાષબાબુએ દોસ્તો દાંડી યાત્રાને કીધેલી છે નેપોલિયનની પેરિસ માર્ચ. નેપોલિયન બોનાપાર્ટ જે હતો નેપોલિયનની પેરિસ માર્ચ સાથે દાંડી માર્ચને સરખાવેલી છે. તો આ ખાસ મગજમાં રાખશો, કામના મુદ્દાઓ બનતા હોય છે. ખાસ તો તમને બધાને ખ્યાલ છે કે 5 એપ્રિલે પહોંચી ગયા હતા દાંડી ગામે. ભૂતકાળની એક્ઝામોમાં પ્રશ્ન પૂછાઈ ગયેલા છે કે ભાઈ દાંડી ગામે કઈ તારીખે પહોંચેલા હતા? તો કે 5 એપ્રિલે. સ્વાગત કરવા માટે કોણ આવેલા હતા? તો સિરાજુદ્દીનભાઈ. કોના મકાનમાં રોકાયેલા હતા? તો સિરાજુદ્દીન શેઠના મકાનમાં રોકાયેલા હતા. ને આ સિરાજુદ્દીનભાઈ જે છે કે જેના મકાનમાં જ્યારે રોકાયેલા છે, તો આ સિરાજુદ્દીનભાઈએ મકાન ભારત સરકારને આપી દીધું. એ ચર્ચા આપણે કરી લીધેલી. પણ ત્યાંથી ગાંધીજીની બધા સત્યાગ્રહો પછી બીજે દિવસે એટલે કે સવારે 6 એપ્રિલના રોજ તમને ખ્યાલ છે કે દાંડીના દરિયા કિનારેથી ચપટી મીઠું ઉપાડે છે ને અંગ્રેજોનો વર્ષો જૂનો એક કાયદો કહી શકાય, મીઠા ઉપરનો એ કાયદાનો ભંગ કરતા હોય છે અને પોતે જાહેરાત કરે છે કે આજ છે મેને નમક કા કાનૂન તોડ દિયા અને બ્રિટિશ સરકારના પાયામાં લૂણો લગાડું છું. આ જાહેરાત કરીને પછી ધીરે ધીરે આગળ વધતા હોય છે. એમાં રસ્તામાં દોસ્તો એવું બનતું હોય છે કે કરાડી ગામ આવે છે અને ત્યાંથી ગાંધીજીની ધરપકડ થઈ જતી હોય છે. ત્યાર પછી અબ્બાસ તૈયબજી જવાબદારી સંભાળતા હોય છે. આગળ જતાં અબ્બાસભાઈની પણ ધરપકડ થઈ જાય છે. તો એના પછીની જવાબદારી સરોજિની નાયડુ સંભાળતા હોય છે. કઈ બાજુ જતા હતા સાહેબ? તો કે ધરાસણા બાજુ જતા હતા. અને ખાસ યાદ રાખો દોસ્તો, ધરાસણાની અંદર જે સત્યાગ્રહ થશે ત્યાં મુખ્ય આગેવાન કોણ હોય છે? તો કે સરોજિની નાયડુ. સરોજિની નાયડુ. તો આ પણ યાદ રાખજો દોસ્ત, આ પણ ખૂબ જરૂરી બનશે, આપણા માટે ખૂબ કામનું છે. ચાલો, તો આનો આન્સર વિદ્યાર્થી મિત્રો મેં તમને કહી દીધો, સિરાજુદ્દીન પારસી શેઠ છે. ચાલો આગળ જઈએ. નેક્સ્ટ એના પછીના ક્વેશ્ચન તરફ જઈએ. શ્યામ બેનેગલ કે જેણે ખાસ ભારત એક ખોજ એક ધારાવાહિક શરૂ કરેલી હતી. ઓકે, આ ભારત એક ખોજ એક શેના ઉપર તૈયાર થયેલી છે? ખાસ આ પ્રશ્ન એક વખત પૂછાઈ ગયેલો છે અને યાદ રાખવું જરૂરી પણ બને છે. ધી ડિસ્કવરી ઓફ ઇન્ડિયા, ઇન્ડિયા વિન્સ ફ્રીડમ, હિન્દુ વ્યૂ ઓફ લાઈફ, ટર્નિંગ પોઈન્ટ, અ જર્ની થ્રુ ચેલેન્જીસ. તો દોસ્તો આ ભારત એક ખોજ જે છે એ શેના ઉપર તૈયાર થયેલી છે? તો ચોક્કસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, ધ ડિસ્કવરી ઓફ ઇન્ડિયા. કયા પુસ્તક ઉપર લખાયેલ છે? ડિસ્કવરી ઓફ ઇન્ડિયા. તો તમામ વિદ્યાર્થી મિત્રો મને ખાસ કમેન્ટ કરી દેજો કે આ ડિસ્કવરી ઓફ ઇન્ડિયા જે છે આના લેખક કોણ હતા? ચલો, મારો ક્વેશ્ચન તમામ વિદ્યાર્થી મિત્રો જે આ લેક્ચરને જોઈ રહ્યા છે એમના માટે છે કે ધી ડિસ્કવરી ઓફ ઇન્ડિયા જે છે એના લેખક કોણ હતા? આ પ્રશ્ન પણ ભૂતકાળમાં ગુજરાત સરકારની એક્ઝામમાં પૂછાયેલ છે. દોસ્તો આગળ કન્ટિન્યુ કરીએ. 3 ક્રાંતિકારીઓ કે જેને એકસાથે ફાંસી આપવામાં આવતી હોય છે એ કોણ? તો કે ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદ, પ્રફુલ્લ ચાકી. ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ. સુખદેવ, કુંદનલાલ, યતીન્દ્રદાસ. યતીન્દ્રદાસ, જયગોપાલ, સુખદેવ. આવા ઘણા બધા નામ તમારી સામે છે. તો દોસ્ત આ પ્રશ્ન જે છે એક્ઝેક્ટ કઈ ઘટના સાથે સંકળાયેલો છે? તો કે તમને બધાને ખ્યાલ હોય તો એક લાહોર ષડયંત્ર નામની ઘટના બને છે 1928. કારણ કે આ જ 1928માં ભારતમાં આવેલું હતું સાયમન કમિશન. સાયમન કમિશનનો ભારતની અંદર ચાલી રહ્યો હતો વિરોધ. સાયમન ગો બેકના નારાઓ ચાલતા હતા ને એ જ સમયગાળા દરમિયાન લાહોરની અંદર સાયમન ગો બેકના નારાઓ અને કાળા ઝંડાઓ સાથે વિરોધ કરી રહ્યા હતા આપણા શેરે પંજાબ એટલે કે લાલા લજપતરાય. દોસ્તો અહીંયા લાલા લજપતરાય જે છે કે જેમની ઉપર દોસ્તો થતો હોય છે લાઠીચાર્જ. અને એ લાઠીચાર્જ જે છે કે જેને લીધે લાલા લજપતરાયનું શું થતું હોય છે? તો કે અવસાન થાય છે. ક્રાંતિકારીઓ લાલાજીના મૃત શરીર પાસે એક પ્રણ લેતા હોય છે કે ખૂન કા બદલા ખૂન સે લેંગે. એક અર્થી અહીંથી ઉઠે છે તો સામે એક અર્થી અંગ્રેજોને ત્યાંથી પણ ઉઠશે. ને એક આયોજન થતું હોય છે લાહોર ષડયંત્રના ભાગરૂપે કે એક સ્કોટ નામના એક અંગ્રેજ અધિકારી જે છે એની હત્યા કરવા માટે જવું છે. કોણ કોણ જવાનું છે હત્યા કરવા માટે? તો કે સાહેબ ભગતસિંહ જશે, એમના સાથી મિત્ર એટલે કે સુખદેવ જશે, રાજગુરુ જશે અને ખાસ ચંદ્રશેખર સીતારામ તિવારી એટલે કે જેને આપણે કહીએ છીએ ચંદ્રશેખર આઝાદ જશે. પણ આ આજીવન આઝાદ રહેશે, જ્યાં સુધી જીવશે ત્યાં સુધી આઝાદ રહેશે. કારણ કે એમની એક પ્રતિજ્ઞા હતી કે આઝાદ છું અને આઝાદ રહીશ, અંગ્રેજોના હાથે કોઈ દિવસ પકડાઈશ નહીં.
ક્રાંતિકારીઓ ગયા તો ખરા, પણ હત્યા ખરેખર કરવાની હતી સ્કોટની જગ્યાએ હત્યા થઈ જતી હોય છે સોન્ડર્સની. લાહોર પોલીસ અધિક્ષક જેપી સોન્ડર્સ જે છે એની હત્યા થતી હોય છે. દોસ્તો, સોન્ડર્સની હત્યા થઈ. ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ, ચંદ્રશેખર આઝાદ આ ચારેય વ્યક્તિમાં ક્યાંક મુખ્ય જવાબદાર બનતા હોય છે. અહીંયા જે નામ દેખાય છે ને, અજય ગોપાલ, આ ભાઈ જે છે કે જે ખાલી ઈશારો કરવા માટે આવેલો હતો કે આ સ્કોટ છે, પણ સંજોગો વસાત મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈને એમાં એવું બન્યું કે સ્કોટની જગ્યાએ સોન્ડર્સ મૃત્યુ પામે છે. હવે જે કાંઈ થયું પણ સારું કામ થયું ભાઈ, મોટો અધિકારી મૃત્યુ પામ્યો. લાહોર પોલીસ અધિક્ષક, લાહોરનો ડીએસપી મૃત્યુ પામે છે, જેપી સોન્ડર્સ. ને આ જેપી સોન્ડર્સ જ્યારે મૃત્યુ પામશે તો આનો સીધી અસર જે છે એક મોટો રાજનૈતિક કેસ પણ બની જતો હોય છે. અને દોસ્તો, આ કેસના ભાગરૂપે એવું કહી શકાય કે ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુ એ ત્રણેય જે છે કે જેને ફાંસીની સજા મળે છે. આમ તો ભગતસિંહ પકડાયેલા હતા કેન્દ્રીય ધારાસભામાં બોમ્બ ફેંકવાને લીધે, પણ કયા કેસ અંતર્ગત એમને મૃત્યુદંડની સજા મળે છે? તો તમને બધાને ખ્યાલ હશે કે 23 માર્ચ 1931ના રોજ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુ કે જેમને લાહોર ષડયંત્ર કેસ અંતર્ગત ફાંસીની સજા મળતી હોય છે. ને અહીંયા કહી શકાય કે આપણા ક્રાંતિકારીઓ જે છે હસતા મોઢે ફાંસીએ ચડી જતા હોય છે. કદાચ આજનો 15મી ઓગસ્ટનો દિવસ છે એટલે તમને બધાને ખ્યાલ હોય કે આઝાદીનું પર્વ છે. ને આ દિવસે દોસ્તો આ શહીદો જે છે એમને ખૂબ સારી રીતે યાદ રાખવા જરૂરી બનતા હોય છે. કારણ કે જે તે સમયે એમને ફાંસી અપાતી હોય છે ને ત્યારે ખાસ એમને પેલા લોકો પૂછે છે કે તમારી કોઈ અંતિમ ઈચ્છા? તો એ લોકો કહે છે કે ભાઈ અમારું મોઢું ઢાંકતા નહીં. કેમ? તો કે હસતા મોઢેમાં ભારતી માટે જે લોકો પોતાનું સર્વસ્વ હોમી જતા હોય એ લોકોના ફેસ તમને જોવા મળશે. એ જોઈ ને તમને ખ્યાલ આવશે કે આ બ્રિટિશ સામ્રાજ્ય કેટલો સમય હવે ટકી શકે એમ છે. તો મૂળ કહેવાનો મતલબ એ છે કે ક્રાંતિકારીઓ જે છે હસતા મોઢેમાં ભારતી માટે શહીદ થઈ જતા હોય છે. અને એ જે ઘટના કે જેને લઈએ આપણે આ ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ જે છે કે જેમને શું કહેતા હોય છે દોસ્તો, આપણા શહીદે આઝમ બનતા હોય છે. તો શહીદે આઝમ જે છે ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ જે છે કે જેમને કહી શકાય કે 23 માર્ચ 1931ના રોજ દોસ્તો ફાંસી મળેલી હતી, મૃત્યુદંડની સજા મળેલી હતી. પણ સાથે દોસ્તો વાત કરીએ ને ચંદ્રશેખર આઝાદની, તો એ પણ યાદ રાખજો કે ચંદ્રશેખર આઝાદ રહેતા હોય છે. શું કામ ખબર છે? 27 ફેબ્રુઆરી 1931નો દિવસ હતો. અલ્હાબાદ જે તે સમય, હાલમાં એને આપણે કહીએ છીએ પ્રયાગરાજ, પણ જે તે સમયનું જે અલ્હાબાદ હતું એ અલ્હાબાદની અંદર જે આલ્ફ્રેડ પાર્ક હતું, આ આલ્ફ્રેડ પાર્કની અંદર અંગ્રેજો એમની ધરપકડ કરવા માટે આવતા હોય છે. અને આ જ આલ્ફ્રેડ પાર્કમાં અંગ્રેજો સાથે પોતે જબરજસ્ત ઘમાસાણ લડાઈ કરે છે. ને લડાઈના અંતે ખાસ એવું જોવા મળે છે કે એક સમયે ચંદ્રશેખર આઝાદ પાસે ગોળીઓનો જથ્થો ખાલી થાય. કારણ કે એક વ્યક્તિની ધરપકડ કરવા માટે જ્યારે અનેક અંગ્રેજ અધિકારીઓ આવેલા છે તો ગોળીઓનો જથ્થો ખાલી થાય છે. સ્ટાર્ટિંગનું ફેસ તો એવો બનતો હોય છે કે ચંદ્રશેખર આઝાદની ગોળીઓનો ભોગ અનેક અંગ્રેજો બનતા હોય છે. પણ પછી એક સમય એવો પણ આવે છે કે ચંદ્રશેખર આઝાદ પાસે ગોળીઓનો જથ્થો ખાલી થાય એટલે પોતે પ્રતિજ્ઞા લીધેલી છે કે આઝાદ છું અને આઝાદ રહીશ, અંગ્રેજોના હાથે કોઈ દિવસ પકડાઈશ નહીં. ને આ પ્રતિજ્ઞાને પરિપૂર્ણ કરવા માટે ચંદ્રશેખર આઝાદ પોતે જે તે સમયે પોતાની જ બંદૂકમાંથી ગોળી ખાઈ અને સ્વૈચ્છિક શહીદી લેતા હોય છે અને આજીવન આઝાદ રહેતા હોય છે. મૂળ નામ એક્ઝામમાં પૂછાઈ ગયું છે, ચંદ્રશેખર સીતારામ તિવારી, યાદ રાખજો. તો દોસ્તો આપણો આન્સર શું બનશે? ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુ. તો ક્યાં આવશે? આન્સર બી આવશે. રેડી છે દોસ્તો? આ રીતે 360 સાથે આપણે ડેટાબેઝ જોતા જશું, એન્જોય કરતા ભણતા રહેશું. ચાલો, તો મોહેંજો-દડોમાંથી જે પશુપતિ મહોર મળી આવેલી છે કે જેમાં નીચેનામાંથી કઈ એક વિશેષતા જોવા મળતી નથી. ચલો જોઈ લઈએ એક એક વિશેષતા. પશુપતિનાથની જે મહોર જે છે શું એ પદ્માસનની અંદર 3 શીકડાવાળો મુગટ પહેરેલા દેવતા છે? તો કે હા, આ વાત સાચી છે. ઓકે, તો એનો મતલબ અહીંયા નથી ગોતવાનું છે એટલે આપણો આન્સર બનતો નથી. ઓકે, જે ચારેય તરફ પશુઓથી ઘેરાયેલા છે, વાત સાચી છે. ક્યાં ક્યાં પશુઓ છે? તો કે નીચેની સાઈડ તમે જોશો તો હરણ જોવા મળે છે, એક બાજુ તમને હાથી જોવા મળે છે, વાઘ જોવા મળે છે, આખલો જોવા મળે છે, ગેંડો પણ જોવા મળે છે. તો આવા પશુઓથી ઘેરાયેલા છે. ઓકે, તો આને આપણે પશુપતિનાથ એટલે કે ભગવાન શિવનું સ્વરૂપ માનીએ છીએ. ચારેય તરફ પશુઓથી ઘેરાયેલા છે, વાત સાચી છે દોસ્તો. સાથે સાથે માતૃત્વ દેવીની મૂર્તિ એ કટી વસ્ત્ર અને પંખાકાર મુકટ પહેરેલ છે. આ સેન્ટેન્સ જ આખું અલગ દિશામાં જાય છે. કારણ કે પૂછ્યું છે આપણે પશુપતિનાથનું, અહીંયા આપણે માતૃત્વ દેવીની મૂર્તિની વાત છે, તો અહીંયા ક્યાંય છેડા ભેગા થતા નથી. જમણી તરફ હાથી અને વાઘ અને ડાબી તરફ ગેંડા અને ભેંસ અથવા તો
આખલો. જો અહીંયા ભેંસ અને આખલો આની અંદર ઘણા લોકોને કન્ફ્યુઝન છે. આ ખાસ ડેટાબેઝ સમયે સમયે આપણને કોઈ જગ્યાએ આખલો કહેતા હોય છે, કોઈ જગ્યાએ ભેંસ કહેતા હોય છે. તો એ ખાસ વેરિએશન એમાં ઘણી વખત જોવા મળતું હોય છે, કારણ કે મૂળ બોડી સ્ટ્રક્ચર બેના હરખા જોવા મળતા હોય છે. એ પાકો કલર છે કે આછો કલર એમાં કાંઈ ખબર પડતી નથી, એટલે ખાસ એ બોડી સ્ટ્રક્ચરના આધાર ઉપર એ અંદાજમાં આવતા હોય છે. તો કહેવાનો મતલબ એ છે કે આ ચોથું સેન્ટેન્સ જે છે એ પણ સાચું છે. તો આપણો આન્સર શું બનતો હોય છે? સી ઇઝ ધ રાઇટ આન્સર દોસ્તો. તો આઈ હોપ કે તમને બધાને પ્રોપરલી આ બધી વસ્તુ મગજમાં ઉતરે છે. સાથે દોસ્તો નેક્સ્ટ એના પછીના ક્વેશ્ચન તરફ જઈએ કે ભારતમાં સૌપ્રથમ આવનાર અને ભારત છોડીને સૌથી છેલ્લે જનાર યુરોપિયન પ્રજાતિ કઈ છે? તો તમને બધાને ખ્યાલ હોય કે સાહેબ 1498ની અંદર વાસ્કો ડી ગામા જે છે કે જે પોર્ચુગલના લિસ્બન બંદરથી નીકળે છે, અહીંયાથી કેપ ઓફ ગુડ હોપ પહોંચે છે. કેપ ઓફ ગુડ હોપ ત્યાં પહોંચે છે. ત્યાંથી ક્યાં જશે? તો કે ભાઈ મોઝામ્બિક થઈ. ત્યાં એની સાથે મદદ કરવા બે વ્યક્તિ આવતા હોય છે, તો કે કાનજી માલમ અને અહેમદ ઇબ્ન મજીદ. આ બંને ભાઈઓની મદદ લઈ ભારતમાં દક્ષિણ ભારતની અંદર કાલિકટ બંદરે ઉતરે છે. ત્યાંના રાજા જેનું નામ હતું ઝામોરિન, અને ઝામોરિન પાસેથી વ્યાપાર માટેની મંજૂરી મેળવે છે. સામુદ્રિક પણ કહે છે, કારણ કે સમુદ્ર કિનારાના રાજા હતા. તો આ રીતે પહેલી યુરોપિયન પ્રજા ભારતમાં આવી. તો ભારતમાં સૌપ્રથમ આવનાર તો આપણે કહી દીધું કે સાહેબ આ પોર્ટુગીઝો હતા. પણ પાછો બીજો પ્રશ્ન એ છે કે ભારતમાંથી સૌથી છેલ્લે જનાર. તો તમને બધાને ખ્યાલ હોય કે લાસ્ટમાં આપણને દીવ, દમણ, ગોવા આઝાદ થતા હોય છે, કે આઝાદી પછી આઝાદ થતા હોય છે. તો એનો સીધો મતલબ એવો છે કે 1961માં ગોવા આઝાદ થાય છે. તો ભારત છોડીને જનારી સૌથી છેલ્લી યુરોપિયન પ્રજા પણ આપણે કોને કહી શકીએ? પોર્ટુગીઝોને. તો ભારત આવનાર પ્રથમ અને ભારત છોડીને જનારી છેલ્લી પ્રજા એટલે પોર્ટુગીઝ. તો દોસ્તો અહીં આપણો આન્સર શું આવશે? પોર્ટુગીઝો. કારણ કે અંગ્રેજો જે છે એ આમ જોવા જાય તો 1947માં વયા જતા હોય છે. 1608માં આવે છે અને 1947 આજના જ 15મી ઓગસ્ટના જ દિવસે અંગ્રેજો ભારત છોડીને ચાલ્યા જતા હોય છે. ડચ પ્રજા 1596માં આવે છે અને બેદરાના યુદ્ધ પછી નજીકના ભવિષ્યમાં નીકળી જતા હોય છે. ફ્રેન્ચો જે છે એ પણ ટૂંક સમય પૂરતા ખાસ ભારતની અંદર અમુક પ્રદેશો પૂરતા સીમિત રહેતા હોય છે. માહે, કરાઈકલ, યનમ, ચંદ્રનગર, પોંડિચેરી. આઝાદી પછી એ પણ નીકળી જતા હોય છે. તો કહેવાનો મતલબ એ છે કે સૌથી પહેલાં આવનાર ને સૌથી છેલ્લે જનાર એટલે કોણ આવશે? પોર્ચુગીઝો. તો ચોક્કસથી યાદ રાખજો દોસ્તો. ચાલો નેક્સ્ટ એના પછીના ક્વેશ્ચન તરફ જઈએ. ભારતમાં ગવર્નર જનરલ તરીકે કોર્નવોલિસ. હવે કોર્નવોલિસ આવે ને એટલે દોસ્તો આનો બધો ડેટા તૈયાર કરી લેવાય. જેને સુધારેલી દીવાની અદાલતની વ્યવસ્થામાં સૌથી નીચેની કોર્ટ કઈ હતી? ચલો એ કોર્ટ ઉપર આપણે ચોક્કસથી ચર્ચા કરીએ. પહેલાં હું તમને ખાસ એ કહીશ કે કોર્નવોલિસ જે છે ને એને યાદ રાખજો કે કોર્નવોલિસ ફોર પોલીસ. યસ, કારણ કે ભારતમાં પહેલાં તો સિવિલ સર્વિસ કહીએ, નાગરિક સેવા જેને કહીએ છીએ, એનો જનક મનાય છે. ઓકે, આ જ કોર્નવોલિસ જે છે કે જે ભારતમાં અંગ્રેજી સ્ટાઇલની પોલીસ જે છે એની પણ શરૂઆત કરે છે. તો કોર્નવોલિસ ફોર પોલીસ આ રીતે યાદ રાખો. કોર્નવોલિસ કોડ નામે કાયદાનું પુસ્તક પણ લખે છે, કોર્નવોલિસ કોડ. સાથે સાથે આ જ કોર્નવોલિસ જે છે કે જેના વિશે એવું કહી શકાય કે જે તે વ્યક્તિ ખાસ તો 1793 જેની અંદર કાયમી જમાબંધી પણ શરૂ કરે છે. કાયમી જમાબંધી જે બંગાળ, બિહાર, ઓડિશા, કર્ણાટકનો ઉત્તરનો ભાગ છે કે પછી ખાસ બનારસ અથવા તો વારાણસી જે છે ત્યાં લાગુ પડેલી હતી. તો એ કાયમી જમાબંધીની પણ શરૂઆત કોર્નવોલિસે કરેલી. ને આ જ કોર્નવોલિસ જે છે કે જેને કલેક્ટર જે છે, કલેક્ટરની ન્યાયિક સત્તા એમાં ઘટાડો કર્યો હતો. કલેક્ટરની ન્યાયિક સત્તામાં ઘટાડો કર્યો, કલેક્ટર સાહેબને ખોટું ન લાગે એટલા માટે એને જિલ્લાનો વડો પણ બનાવી દીધેલો હતો. આ ન્યાયિક સત્તા ઘટાડેલી હતી અને આને શું બનાવેલો હતો? જિલ્લાનો વડો. અને મંથલી લગભગ 1500 રૂપિયા જેવું પગાર એનો કરી દીધો હતો. એ સમયે કોઈ પોસ્ટ ઉપર રહેલો વિશ્વનો સૌથી મોટો પગાર ગણાતો આ કલેક્ટરનો પગાર. તો એ પણ એક વ્યવસ્થા એને શરૂ કરેલી હતી. તો કોર્નવોલિસે કાયદાકીય બાબતોમાં ઘણા બધા ખાસ ઇનપુટ આપેલા છે
એમાં જ્યારે કલેક્ટરની ન્યાયિક સત્તાઓ ઘટાડી તો હવે લોકલ લેવલે જે કોર્ટો જે શરૂ થઈ એમાં સૌથી નીચેની જે અદાલત હતી એને કહેવામાં આવતી મુન્સિફની અદાલત છે. અહીંયા ક્યાંય તો કે હા સાહેબ મુન્સિફ કોર્ટ રહેલી છે. યસ, તો એ મુન્સિફ કોર્ટ કહી શકો, આમીન કોર્ટ કહી શકો. તો એની એક શરૂઆત કોર્નવોલિસે કરેલી હતી. તો ખાસ યાદ રાખજો. ચાલો નેક્સ્ટ, ગુજરાતના કયા રાજવી કે જેને અંગ્રેજોએ ફરજંદે ખાસ દૌલત ઇંગ્લિશિયા એનો ખિતાબ આપેલો છે અને તેમના નામની ટિકિટ પણ બહાર પાડવામાં આવેલી હતી. ક્યાં વાત છે, અંગ્રેજો એમના નામની ટિકિટ બહાર પાડે છે અને જબરજસ્ત વ્યવસ્થા. ગોંડલના રાજવી મહારાજા ભગવતસિંહજી, વડોદરાના રાજવી સયાજીરાવ ગાયકવાડ ત્રીજા, ભાવનગરના મહારાજા ભાવસિંહજી બીજા કે રાજકોટના રાજવી સર લાખાજી. આ છે ક્વેશ્ચન જે છે એક્સ્ટ્રા ઓર્ડિનરી છે. એટલા માટે એક્સ્ટ્રા ઓર્ડિનરી કહું છું કારણ કે ઈચ એન્ડ એવરી પર્સન, દરેક વ્યક્તિ જે છે કે જેણે પ્રજા માટે જબરજસ્ત કામ કરેલું છે. ગોંડલ મહારાજા ભગવતસિંહજીની વાત કરીએ તો ગોંડલને આધુનિકતામાં લઈ જવામાં શ્રેષ્ઠ ફાળો કોઈ વ્યક્તિનો હોય તો મહારાજા ભગવતસિંહજીનો છે. એ જ પ્રમાણે વડોદરાનું જે ડેવલપમેન્ટ આપણે જોઈ રહ્યા છીએ, બરોડાનું જે ડેવલપમેન્ટ થઈ રહ્યું છે એની અંદર સૌથી વધુ ઇનપુટ કોઈ વ્યક્તિ આપેલા હોય તો એ મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજા છે. તો એમનું પણ જબરજસ્ત ઇનપુટ છે. એ જ પ્રમાણે ભાવનગર જે છે, ભાવનગરને આધુનિકતા તરફ લઈ જવામાં પણ વિશેષ ફાળો મહારાજા ભાવસિંહજી બીજાનો છે. તો એ પણ ખાસ યોગ્ય વ્યક્તિ બનતા હોય છે. અને અહીંયા રાજકોટ જે છે કે જેની અંદર પ્રજા અસ્મિતાના પૈગંબર કહી શકાય અથવા તો રૈયતના હૃદયરાજ કહી શકાય એવા મહારાજા સર લાખાજી રાજ જે છે, ઓલમોસ્ટ બધા જે છે એમનું કામકાજ તો જબરજસ્ત રહેલું છે. તો આમાંથી તમારે ખરેખર સિલેક્શન કરવું એ ઓપ્શન ઉપરથી તો બહુ અઘરું છે. અહીંયા આપણી પાસે બે જ પ્રકારની કન્ડિશન છે કે જો ખરેખર આન્સર આવડે છે તો જ ટીક થઈ શકશે, જો નથી આવડતો તો બહુ પ્રેમથી પાંચમો ઓપ્શન એટેમ્પ થઈ શકે. કારણ કે આમાં કન્ફ્યુઝિંગ પોઈન્ટ છે આ, પણ છતાં હું તમને ખાસ મુદ્દા ઉપર ચર્ચા કરી દઉં છું. ફરજંદ એ ખાસ દૌલત ઇંગ્લિશિયા આનો ખિતાબ અંગ્રેજો દ્વારા આપવામાં આવેલો છે સયાજીરાવ ગાયકવાડ ત્રીજાને, અને એમના નામની ટિકિટ પણ બહાર પાડેલી છે. તો દોસ્તો અહીંયા બી જે છે એ તમારો રાઈટ આન્સર બનતો હોય છે. આઈ હોપ કે થોડા હેવી ક્વેશ્ચન લાગતા હશે, થોડો અઘરો ક્વેશ્ચન છે પણ યાદ રાખવો જરૂરી બનશે. ચાલો આગળ કન્ટિન્યુ કરીએ. ભારતીય સનદી સેવા એને સુદ્રઢ કરનાર અને ભારતીય સનદી સેવાના પેટ્રન સેન્ટ તરીકે કોને ઓળખવામાં આવે છે? ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર, સરદાર વલ્લભભાઈ પટેલ, જવાહરલાલ નહેરુ કે માઉન્ટ બેટન? તો દોસ્તો વાત આવે છે 1947માં જ્યારે ભારત દેશ આઝાદ થશે. તો દોસ્તો 1947માં આપણને 15 ઓગસ્ટના રોજ એટલે કે આજના પવિત્ર દિવસે આઝાદી તો મળી જશે, પણ દોસ્તો આઝાદી મળ્યા પછી આપણું સિવિલ સર્વિસનું શું થશે? તો સિવિલ સર્વિસને લઈ ને 1947નો જે એક્ટ હતો, હિન્દ સ્વાતંત્ર્ય ધારો જે હતો, એની અંદર એટલું સ્પષ્ટીકરણ આપેલું હતું કે સિવિલ સર્વિસમાં રહેલા અધિકારીઓ જે છે એમની સર્વિસીસ એમનામ ચાલુ રહેશે, એમાં કોઈ જ પરિવર્તન મોટા પ્રમાણમાં નહીં થાય અને એમના પગાર, ભથ્થા, વેતન જે કંઈ જે રીતે ચાલી રહ્યું છે, એમની જે કાર્યવાહી જે પ્રદેશમાં જેમ ચાલે છે એઝ યુઝ્યુઅલ એમનામ રાખવામાં આવશે. સિવાય કે એ પોતે સેવા નિવૃત્ત થવા ઈચ્છતા હોય તો એમના ઉપર ડિપેન્ડેન્ટ છે, બાકી એમને એમના પદ ઉપરથી હટાવવામાં નહીં આવે. પણ આ માળખું ખરેખર પ્રોપરલી સેટ થઈ શકે એમ છે. તો એના માટે ખાસ એક મહત્વપૂર્ણ વ્યક્તિ કે જેના આ વર્ષે 31 ઓક્ટોબર 2025ના રોજ 150મી જન્મ જયંતિ જ્યારે મનાવવા તરફ જઈ રહ્યા છીએ, એ વ્યક્તિત્વ એટલે કે જે એકતાના હિમાયતી હતા, ભારત દેશમાં લોકો સંગઠિત થઈને રહે, એકત્રિત થઈને રહે, એના માટે જેમણે પ્રયત્ન કરેલો એ વ્યક્તિ એટલે કે દોસ્તો અખંડ ભારતનું જ્યારે ખાસ નિર્માણ કરવું છે, ભારત જે છે કે જેને આઝાદી પછી સુસંગઠિત કરવું છે, જેને ભારતના બિસ્માર્ક કહીએ છીએ, ભારતના લોખંડી પુરુષ તરીકે ઓળખીએ છીએ, એ સરદાર સાહેબ જે છે કે જેમણે જ આ ખાસ સિવિલ સર્વિસનું માળખું તૈયાર કરેલું. એટલા માટે એક બિરુદ યાદ રાખી લેજો, એમને ભારતના પેટ્રન સેન્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. બહુ કામનો પ્રશ્ન છે, ઘણા બધા લોકો કદાચ નથી જાણતા. આ વર્ષની એક્ઝામો માટે સરદાર સાહેબ આપના માટે કામના.
શું કામ? તો કે જો 150મી જન્મ જયંતિ સરદાર સાહેબની છે, એ જ પ્રમાણે જોવા જાય તો 150 વર્ષ જે છે એ આર્ય સમાજના પણ પૂરા થતા હોય છે, તો એ પણ યાદ રાખવું જરૂરી બને. એ જે 150 વર્ષ જે છે અમેરિકાની અંદર જ્યારે થિયોસોફિકલ સોસાયટી સ્થપાયેલી હતી તો એના પણ 150 વર્ષ પૂરા થયેલા હતા. એ જ પ્રમાણે દોસ્તો મોહમ્મદન એગ્લો ઓરિએન્ટલ કોલેજ છે, મોહમ્મદન એગ્લો ઓરિએન્ટલ કોલેજ, એના પણ 150 વર્ષ પૂરા થતા હોય છે, કારણ કે બધું 1875માં થયું. અને ખાસ હાલની સ્થિતિએ જોવા જાય તો 9 ઓગસ્ટનો જે દિવસ હમણાં તાજેતરમાં ગયો 1925ના રોજ કાકોરીની જે ઘટના બનેલી એના 2025ની અંદર કેટલા વર્ષ પૂરા થાય છે? 100 વર્ષ પૂરા થાય છે. તો આ બધા એક્ઝામ ઓરિએન્ટેડ ખૂબ મોસ્ટ એમપી પોઈન્ટ બનતા હોય છે, તો આને યાદ રાખવાનો પ્રયત્ન કરજો. આનો આન્સર દોસ્તો આપણા સરદાર સાહેબ આવશે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. એક ક્વેશ્ચનમાં મેક્સિમમ કવરઅપ આપવાનો પ્રયત્ન કરું છું, તો નિરાતે આખો લેક્ચર વિદ્યાર્થી મિત્રો જોજો. ઓકે, 1942 હિન્દ છોડો દરમિયાન કોનું આગા ખાન મહેલમાં મૃત્યુ થયેલું હતું? તો પહેલા તો હિન્દ છોડોની વાત કરીએ કે 8 ઓગસ્ટનો દિવસ હતો. 1942નું વર્ષ. મુંબઈની અંદર વાલિયા ટેન્ક વિસ્તાર છે, જ્યાં આવેલું છે મુક્તિ મેદાન. આ મુક્તિ મેદાનની અંદર ગાંધીજીએ 2 જાહેરાત કરી. એક તો અંગ્રેજો ભારત છોડો, ક્વિટ ઇન્ડિયા, અને બીજું ભારતીયોને કીધું છે કરો યા મરો, કરેંગે યા મરેંગે લેકિન આઝાદી લેકે રહેંગે. આ સૂત્ર સાથે ભારત છોડોની જાહેરાત થઈ ગઈ, હિન્દ છોડો આંદોલનની જાહેરાત થઈ ગઈ. દોસ્તો હિન્દ છોડો આંદોલન, ભારત છોડો આંદોલનની જાહેરાત તો થઈ ગઈ. રાતોરાત અંગ્રેજો એક ઓપરેશન હાથ ધરે છે અને ઓપરેશન 0 અવર, ઓપરેશન 0 અવરના અંતર્ગત મોટા ભાગના લોકોની શું કરવાની છે? કે આંદોલનકારીઓની ધરપકડ થશે. ક્યાં ઓપરેશન અંતર્ગત ધરપકડ થશે? ઓપરેશન 0 અવર અંતર્ગત મોટા ભાગના આંદોલનકારીઓની ધરપકડ શરૂ થાય છે. ને એ જે ધરપકડો દોસ્તો જે થઈ રહી છે એમાં ખાસ તો સરદાર સાહેબ જે છે એમને ખાસ મહારાષ્ટ્ર એની અંદર અહમદનગરના કિલ્લામાં કેદ કરેલા છે. જવાહરલાલ નહેરુ છે, એમને પણ અહમદનગરના કિલ્લાની અંદર કેદ કરવામાં આવેલા છે. સાથે સાથે યાદ રાખો દોસ્તો, ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ છે, જેને બિહારની અંદર બિહારમાં પટના ખાતે કેદ કરવામાં આવેલા છે. પણ દોસ્ત આ આગા ખાન પેલેસ ખાતે આપણે મહાત્મા ગાંધી કેદ કરેલા છે. મહાત્મા ગાંધી જે છે કે જેને ક્યાં કેદ કરવામાં આવ્યા હતા? આગા ખાન પેલેસ પૂના ખાતે. અને એ સમય દોસ્તો ગાંધીજી જે છે એના રહસ્ય મંત્રી એટલે કે દોસ્તો મહાદેવભાઈ દેસાઈ, ગાંધીજીના ધર્મપત્ની એટલે કે કસ્તુરબા, આ બંને વ્યક્તિનું અવસાન જે છે આગા ખાન પેલેસ પૂના ખાતે થતું હોય છે. તો એને ચોક્કસથી યાદ રાખજો. અહીંયા દુઃખદ ઘટના ગાંધીજી સાથે બનેલી છે. ક્યાં? તો કે આગા ખાન પેલેસ પૂનાની અંદર. યાદ રાખજો, 100% કામનું છે, એક્ઝામ માટે જરૂરી બનશે. ચાલો આગળ કન્ટિન્યુ કરીએ. નીચેનામાંથી કયા ગ્રંથનો દર્શન ગ્રંથ જે છે એની અંદર સમાવેશ થતો નથી? ચલો નથી વાળો પ્રશ્ન છે. ન્યાય દર્શન, વૈશેષિક દર્શન, સાંખ્ય દર્શન. ચલો સાહેબ આ તો અમને નામ ઉપરથી ખબર પડી ગઈ. સાંખ્ય દર્શન છે, વૈશેષિક દર્શન છે, ન્યાય દર્શન છે. ચાલો મને કમેન્ટ કરીને જણાવજો કે આ વૈશેષિક દર્શનના રચયિતા કોણ હતા, ન્યાય દર્શનના રચયિતા કોણ હતા અને સાંખ્ય દર્શનના રચયિતા કોણ હતા. આ તમામ વિદ્યાર્થી મિત્રો મને કમેન્ટ કરશે. અને સૂત્ર જે છે એ ગૃહ્ય સૂત્ર, ધર્મસૂત્ર, આવું બધું સૂત્ર સાહિત્ય રહેલું છે. તો અહીંયા ખરેખર સમાવેશ થતો નથી, તો એ સૂત્ર સાહિત્યમાં દર્શન શાસ્ત્રમાં સમાવેશ થતો નથી, કારણ કે એ વસ્તુ એક અલગ પડે છે. આઈ હોપ કે તમને બધાને પ્રોપરલી સમજાતું હોય. ચાલો દોસ્તો નેક્સ્ટ એના પછીના ક્વેશ્ચન તરફ આગળ વધીએ. નેક્સ્ટ જે છે, કયા વંશ જે છે કે જેના શાસન હેઠળ ગુજરાતે સૌથી વધુ પ્રાદેશિક હદ પ્રાપ્ત કરેલી હતી? ઇન ધ સેન્સ એવું કહી શકાય કે કયા સામ્રાજ્ય દરમિયાન ગુજરાતની અંદર સામ્રાજ્ય વિસ્તાર ખૂબ મોટો થયેલો હતો? તો દોસ્તો ગુજરાતની અંદર આમ જોવા જઈએ તો જેને આપણે સુવર્ણ યુગ તરીકે જ ગણીએ એ જ સામ્રાજ્ય જે છે ગુજરાતનો સુવર્ણ યુગ.
કયું સામ્રાજ્ય બનેલું છે સાહેબ? તો કે સોલંકી રાજવંશ છે, મુઝફરીદ રાજવંશ છે, ચાવડા રાજવંશ છે અને વાઘેલા વંશ છે. તો તમને બધાને ખ્યાલ હશે કે ગુજરાત જે છે એની અંદર સૌથી વધુ જાહો જલાલી કોઈ રાજવંશની અંદર જોવા મળેલી હોય તો એ છે દોસ્તો આપણો સોલંકી વંશ છે, જેને આપણે શું કહીએ છીએ? ગુજરાતનો સુવર્ણયુગ. દોસ્તો સીધો આપણો આન્સર શું આવશે? સોલંકી વંશ. કારણ કે સોલંકી વંશની અંદર જેમણે સ્થાપના કરેલી ને એ સ્થાપના કરનાર રાજા એટલે કે મૂળરાજ સોલંકી. એમણે ગાદી ઉપર બેસતાની સાથે જ સામ્રાજ્ય જબરજસ્ત વધારવાનો પ્રયત્ન કરેલો હતો. જુનાગઢ સાથેનું યુદ્ધ થયેલું હતું, કચ્છના રાજા સાથેનો પણ સંઘર્ષ થયેલો હતો, દક્ષિણ ગુજરાતની અંદર લાટ પ્રદેશ જે છે એ પણ એમણે જીતી લીધેલો હતો. આમ જોવા જાય તો રાજસ્થાન અને આમ માળવા બધી બાજુ પોતાની સીમાઓ ફેલાવવાનો પ્રયત્ન કરેલો હતો. એટલે મૂળરાજ સોલંકીથી જ ખાસ જબરજસ્ત દબદબો સોલંકી રાજવંશનો પહેલા જ ફેઝમાં સારો બની જતો હોય છે ને એમના ચાવડા વંશ પછી જ આપણને સોલંકી વંશ જોવા મળતો હોય છે. તો એ વ્યવસ્થા પણ તમે જાણતા હશો. તો દોસ્તો આનો આન્સર સીધો આપણો શું બનશે? સોલંકી વંશ છે. ઉસ્તાદ મૌલાના બક્ષ કે જેને ઇન્ડિયન મ્યુઝિકલ એકેડમી ભારતીય સંગીત અકાદમીની સ્થાપના કરી, જે ખાલી જગ્યાના આશ્રય હેઠળ વડોદરામાં સંગીત મહાવિદ્યાલય બનેલી હતી. વડોદરાની વાત આવે દોસ્ત એટલે વડોદરાની અંદર વન એન્ડ ઓનલી એક જ વ્યક્તિ સૌથી વધારે પ્રખ્યાત થતા હોય ને એ છે મહારાજા સયાજીરાવ. જી હા દોસ્તો, સંગીતના પણ ખૂબ જબરદસ્ત શોખીન વ્યક્તિ હતા. સંગીતની પણ સારામાં સારી વ્યવસ્થા એમના રાજ્યકાળ દરમિયાન બનતી હોય છે અને એ ઇન્ડિયન મ્યુઝિક એકેડમી જેને આપણે કહીએ છીએ મૌલાના બક્ષ દ્વારા શરૂ કરવામાં આવેલી હતી. એ કોના આશ્રય હેઠળ શરૂ થયેલી હતી? તો મહારાજા સયાજીરાવ ગાયકવાડ. ધી બેસ્ટ કામકાજ કરેલું છે. વડોદરાની અંદર સ્થાપત્યોની દૃષ્ટિએ જોવા જઈએ કે વડોદરા જે છે કે જેની અંદર સમાજ સુધારણાની દૃષ્ટિએ જોવા જાય, કાયદા કાનૂનની દૃષ્ટિએ જોવા જાય, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટની વાત કરીએ, બધાની અંદર ધી બેસ્ટ યોગદાન કોઈ વ્યક્તિનું હોય તો એ હતા મહારાજા સયાજીરાવ ગાયકવાડ. તેના આફ્ટર નીચેનામાંથી કઈ યુરોપિયન વસાહત જે છે કે જેની સત્તા ગુજરાતમાં સૌપ્રથમ આવેલી હતી? જો ભારત લેવલે તો મેં તમને ખાસ કીધેલું હતું કે ભાઈ ભારત જે છે કે જેની અંદર આવનાર પ્રથમ તો પોર્ટુગીઝ, ભારત છોડીને જનાર સૌ પ્રથમ તો પણ પોર્ટુગીઝ. આ પોર્ટુગીઝો જે છે એ ગુજરાતમાં સૌ પ્રથમ આવેલા ખરા? તો મારી દૃષ્ટિએ હા. શું કામ ખબર છે? પોર્ટુગીઝ ગવર્નર જે છે એમાં ફ્રાન્સિસ ડી અલ્મોડા જે હતો, ફ્રાન્સિસ ડી અલ્મોડા, અલ્મેડા પણ કહે છે, અલ્મોડા પણ કહે છે. હવે આ ફ્રાન્સિસ ડી અલ્મોડા જે છે કે જેણે બ્લુ વોટર પોલિસી શરૂ કરેલી હતી. બ્લુ વોટર પોલિસી એટલે ઇન ધ સેન્સ એવું કહી શકાય કે આ પોલિસીના ભાગરૂપે એણે ગુજરાત નહીં ભારતનો દરિયા કિનારાના તમામ બંદરો જીતવાનું એક આયોજન કરેલું હતું કે આ દરિયાઈ સીમા ઉપર આપણું સામ્રાજ્ય હોય કે જેથી કરીને બીજી વિદેશી પ્રજા ભારત ન આવી શકે. કારણ કે જળમાર્ગની શોધખોળ પોર્ટુગીઝોએ પ્રથમ કરેલી હતી. એટલે ખાસ એવું કહી શકાય કે 1509ની અંદર દીવના દરિયા કિનારે યુદ્ધ થાય છે અને એની અંદર ફ્રાન્સિસ ડી અલ્મોડાને સફળતા મળેલી હતી. એનો સીધો મતલબ એવો થાય છે કે ગુજરાતમાં સૌપ્રથમ વિદેશી એન્ટ્રી જે છે એ કોણે કરેલી છે? તો કે પોર્ટુગીઝોએ. તો ચોક્કસથી યાદ રાખજો. યુરોપિયન વસાહત, જો યુરોપિયન વસાહતને એટલા માટે સ્પેસિફાઈ કરેલી છે કારણ કે આરબોનું તો આગમન થતો, પણ સ્પેસિફિકલી યુરોપીય વસાહતની જ્યારે વાત કરે છે તો કોણ આવશે? પોર્ટુગીઝો સૌપ્રથમ એન્ટ્રી થાય છે. પોર્ટુગીઝો જે છે એને ફિરંગી તરીકે પણ ખાસ ઓળખવામાં આવતા, આ યાદ રાખી શકો છો. આ ડચ પ્રજા પણ ખાસ ગુજરાતની અંદર જ્યારે આવ્યા તો એ પણ સુરતમાં જ વેપાર કરવા માટે આવેલા હતા અને સુરતમાં ડચોની કોઠી પણ હતી જેને વલંદાની કોઠી તરીકે ઓળખવામાં આવતી. આ મગજમાં રાખજો. ગુજરાતમાં વંદા નહીં પણ વલંદા તરીકે પોર્ટુગીઝો પ્રખ્યાત હતા. તો યાદ રાખશું. ચલો નેક્સ્ટ, સેન્ટ જેરોમ કિલ્લો, સેન્ટ જેરોમ ફોર્ટ ખાલી જગ્યા ખાતે સ્થિત છે અંદમાન નિકોબાર, દીવ, દમણ. તો દોસ્તો આનો આન્સર આવતો હોય છે આપણું દમણ. યસ, શું આવશે? દમણ. પોર્ટુગીઝ વસાહત છે અને આમ જોવા જાય તો પોર્ટુગીઝોમાંથી નીનો ડી કુન્હા કરીને જે પોર્ટુગીઝ ગવર્નર હતો જેણે દીવ દમણ
એની પર પોર્ટુગીઝોનું જબરજસ્ત આધિપત્ય જમાવવાનો પ્રયત્ન કરેલો હતો. ગુજરાતની દરિયાઈ સીમા જેની અંદર પણ સારો એવો દબદબો જમાવ્યો હતો, કારણ કે બહાદુર શાહ જે અમદાવાદના સુલતાન હતા એની હત્યા કરાવી અને પોર્ટુગીઝોનો દબદબો વધેલો હતો. ત્યાર પછી દમણમાં અહમદ શાહ ત્રીજા કરીને એક શાસક હતા, એમની પાસેથી વ્યાપારની મંજૂરી લઈ અને સીધો કબજો કરી લેતા હોય છે. એટલે આંગળી દેતા ગળું ચાલે એવી પ્રજા તમે કહી શકો પોર્ચુગીઝો. જી હા, ચાલો નેક્સ્ટ. જુનાગઢની અંદર બાબી રાજવંશ જે છે એની સ્થાપના કોણે કરેલી હતી? શેરખાનજી બાબી, મુરાદ બક્ષ, મનોવર ખાન બાબી કે મોહમ્મદ બહાદુર ખાનજી પ્રથમ? તો દોસ્તો અહીંયા બાબી વંશ જે ગુજરાતની અંદર જુનાગઢમાં સત્તા ધરાવતા હોય છે ને જ્યારે દેશ આઝાદ થાય છે 1947માં, એ સમયે પણ ગુજરાતમાં જુનાગઢ ખાતે કયા રાજવંશનું શાસન હતું? તો કે બાબી વંશનું જ. એ જ બાબી વંશના અંતિમ શાસક કે જેમનું નામ હતું મોહબ્બત ખાન ત્રીજા, જેણે સ્ટાર્ટિંગમાં પાકિસ્તાન સાથે જોડાણ કરેલું હતું, પછી એ કરાચી ચાલ્યા જતા હોય છે. એટલે એમના જે દિવાન હતા શાહ નવાઝ ભુટ્ટો, એ કાર્યવાહીને લીધે પ્રેશરાઇઝ થાય છે, કારણ કે જુનાગઢ મુક્તિ માટે આરઝી હકુમતની સ્થાપના થઈ હતી. અને આ આરઝી હકુમત જે છે કે જેની આગેવાની લીધેલી હતી વડાપ્રધાન તરીકે શામળદાસ ગાંધી, સેનાનું નેતૃત્વ લીધેલું હતું રતુભાઈ અદાણી, એ બધા લોકોએ ખૂબ જબરજસ્ત કામ કરેલું હતું અને જુનાગઢને ભારત સંઘમાં આઝાદી પછી જોડવાનો પ્રયત્ન થયેલો હતો. પણ આ મોહમ્મદ ખાન ત્રીજાની એક સૌથી મોટી ખાસિયત એ બનતી હોય છે કે જેમણે ખાસ તો સિંહ સંરક્ષણ માટે ખૂબ જબરજસ્ત ફાળો આપેલો હતો. ને એશિયાટિક લાયનની સૌથી મોટી પ્રજાતિ જે આપણે ગુજરાતની અંદર આપણે જોવા મળે છે, આપણે ગીરના હાવજો, જેમાં ખાસ સાતમ આઠમના માહોલમાં ઘણા બધા લોકો ગીરના જંગલોમાં ફરવા ગયેલા હશે, તો એ લોકો જે છે એમના માટે દોસ્તો આજે સિંહ સંરક્ષણ જે થયેલું છે ને એનો સૌથી મોટો ફાળો કોઈ વ્યક્તિ આપેલો હોય તો એ મોહમ્મદ ખાન ત્રીજા હતા. કારણ કે એમણે પોતાના રાજ્યની અંદર નિયમ બનાવેલો હતો કે મારા રાજ્યમાં સિંહના શિકાર ઉપર પ્રતિબંધ છે. કારણ કે સિંહ એક સમય એવી કન્ડિશનમાં આવી ગયા હતા કે જે કદાચ 4-5 સિંહો જો વધે તો પછી એ સિંહનું સંરક્ષણ શક્ય ન હતું. એ કન્ડિશનમાં 0થી પાછી અત્યારની સ્થિતિ સુધી આપણે જે સિંહો જોઈ રહ્યા છીએ, જે સંવર્ધન થયેલું છે, એમાં પહેલો ફાળો કોઈ વ્યક્તિ આપેલો હોય તો એ મોહમ્મદ ખાન પણ હતા. પણ વાત એ છે કે ભાઈ જે બાબી વંશથી બિલોંગ કરે છે, બાબી વંશની શરૂઆત કોને કરેલી છે? તો ખાસ યાદ રાખજો દોસ્તો, મોહમ્મદ બહાદુર ખાનજી પ્રથમ જે છે કે જેણે આ બાબી વંશ જે છે એનો પાયો નાખેલો છે, એનો શરૂઆત કરનાર વ્યક્તિ કોણ હતા? મોહમ્મદ બહાદુર ખાનજી પહેલમ. તો ખાસ યાદ રાખજો દોસ્તો. ધેન આફ્ટર નીચેનામાંથી કયું હડપ્યન સ્થળ નથી? લોથલ અને આમરી. તો કે લોથલ દેખાય એટલે દેખાય છે. રંગપુર અને રોજડી છે ભાઈ. લોથલ ગુજરાતમાં આવે છે, રંગપુર ગુજરાતમાં આવે છે, રોજડી પણ ખાસ રાજકોટ જિલ્લાની અંદર ગુજરાતમાં જ છે. લાખા બાવળ, બાબરકોટ આ બંને પણ ગુજરાતની અંદર જોવા મળતા હોય છે, હડપ્યન સ્થળ તરીકે જ જોવા મળતા હોય છે. બાણાવલી અને બહાલુ આના કે છેડા નથી ભેગા થતા સાહેબ, તો ચોથું કાઢવાનો પ્રયત્ન કરો. એકમાત્ર જગ્યાએથી નીકળે છે, કારણ કે પેલા બે કવરઅપ થાય છે તો બાકીના કોઈ આન્સર સેટ થઈ શકે એમ છે નહીં. અહીંયા ડી તમારો માત્ર એક આન્સર બનતો હોય છે, તો ડી તમારો રાઈટ આન્સર બનશે. ઓકે, આ હડપ્યન સ્થળોમાં સૌથી વધારે પ્રખ્યાતમાં લોથલ પણ છે અને રંગપુર પણ છે. ઓકે, લોથલ જે છે જે સૌથી વધારે પ્રખ્યાત છે ડોકયાર્ડ માટે, અને રંગપુર જે છે કે જે ગુજરાતમાં શોધાયેલું પ્રથમ નગર છે. આપ તમામ મિત્રો જાણતા હશો, અમદાવાદ જિલ્લાની અંદર જ બંને નગરો આપણને જોવા મળતા હોય છે. રોજડી જે છે એને બીજા એક શ્રીનાથગઢ નામથી પણ ઓળખવામાં આવે છે, ભાદર નદીના તટપ્રદેશમાં જોવા મળતું હોય છે. બાબરકોટ જે છે, લાખા બાવળ છે, એ પણ ખૂબ પ્રખ્યાત છે, તો એ પણ ગુજરાતના ખાસ સિંધુ સભ્યતાના નગરોની અંદર સ્થાન મળેલું છે. ગિરનાર પર્વત ઉપર 14 શિલાલેખ છે, જે કોના દ્વારા બનાવવામાં આવેલા છે? તો કે ગિરનાર ઉપર દોસ્તો 14 શિલાલેખ ના કહી શકાય, પણ જે શિલાલેખ છે 14 શિલાલેખ માનો એક શિલાલેખ જેને આપણે કહીએ છીએ એ સમ્રાટ અશોકનો જે શિલાલેખ છે,
કર્નલ ટોડ અને ગોતવા ગયો હતો એની શોધ કરીને લાવે છે. જેમ્સ પ્રિન્સેપ જેના લિપિના શોધક બને છે કે શું લખ્યું છે એની અંદર. અને ત્યાર પછી ભગવાનલાલ ઇન્દ્રજી કે જે શુદ્ધ લિપિ તૈયાર કરે છે. તો દોસ્તો એવું કહી શકાય કે સમ્રાટ અશોકનો આ જે શિલાલેખ જે છે એ શિલાલેખમાં વિશેષ રીતે ઘણા બધા લોકોએ કામ કરેલું છે. એક તો એની ઉપર સમ્રાટ અશોકે લખાણ કરેલું છે. સમ્રાટ અશોક ઉપરાંત સ્કંદગુપ્ત અને મહાક્ષત્રપ રુદ્રદામન જે છે આ બંનેનું સંસ્કૃતમાં લખાણ જોવા મળતું હોય છે. અને સમ્રાટ અશોક જે છે એમણે પોતે બ્રાહ્મી લિપિ કહી શકો તો એની અંદર ખાસ એમનું વિશેષ લખાણ જોવા મળે છે. ચાલો, તો આન્સર શું આવશે આપણો? સમ્રાટ અશોક. સમ્રાટ અશોકના 14 શિલાલેખોમાંનો ગુજરાતની અંદર એક શિલાલેખ જોવા મળે છે ગિરિનગર ખાતે. ચલો આગળ કન્ટિન્યુ કરીએ પહેલાં ખાસ એક મહત્વની ઇન્ફોર્મેશન આપીશ કે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો જે છે ખાસ સમેત જીપીએસસી પ્લાનર કોર્સ સાથે જો જોડાવા ઈચ્છો છો તો દોસ્તો અત્યારે આપના માટે એક સ્પેશિયલ ડિસ્કાઉન્ટ ઓફર ચાલી રહી છે. ઓકે, આ સ્પેશિયલ ડિસ્કાઉન્ટ ઓફરના ભાગરૂપે જો વિદ્યાર્થી મિત્રો આ પ્લાનર કોર્સમાં જોડાવા ઈચ્છો છો જેમાં પ્રીમ પ્લસ મેઇન્સની કોમ્બિનેશન સાથેની તૈયારી મળે છે. જે દોસ્તો વિધાઉટ મટીરિયલ કોર્સ છે જીપીએસસીમાં તો 11,500માં અવેલેબલ છે. અને દોસ્તો જો આપ વિથ મટીરિયલ આ કોર્સને પરચેસ કરવા ઈચ્છો છો તો 17,000 રૂપિયામાં અવેલેબલ છે. ઓકે, 50% ડિસ્કાઉન્ટ જે છે કે જે તમને અત્યારે મળવા પાત્ર છે. ઓકે, તો એના માટે ખાસ તમારે આ પ્લાનર કોર્સ જે છે તમને ખૂબ સારી રીતે સપોર્ટિવ થશે અને આ કોર્સ જે છે તમને વેબસંકુલ એપ્લિકેશનની અંદર મળવા પાત્ર રહેતો હોય છે. તો દોસ્તો ખૂબ સારી રીતે જે વિદ્યાર્થી મિત્રો જીપીએસસીનું ફાઉન્ડેશન કરવા ઈચ્છી રહ્યા છે, સંપૂર્ણ નવી પરીક્ષા પદ્ધતિ પ્રમાણે તૈયારી કરવા ઈચ્છી રહ્યા છે તે બધા વિદ્યાર્થી મિત્રો ચોક્કસથી આ કોર્સ સાથે જોડાઈને આપનું અધિકારીશ્રી બનવાનું સપનું સાકાર કરી શકો છો. દોસ્તો આગળ કન્ટિન્યુ કરીએ. એમાં ખાસ જુનાગઢ એની અંદર સુદર્શન તળાવ આવે. તો દોસ્તો આ સુદર્શન તળાવ જે છે એના નિર્માણ પાછળ જવાબદાર વ્યક્તિ કોણ છે? તો દોસ્તો તમને બધાને કદાચ ખ્યાલ હશે કે મૌર્ય સામ્રાજ્ય. મૌર્ય સામ્રાજ્યની અંદર ચંદ્રગુપ્ત મૌર્ય એણે પણ અહીંયા કામ કરેલું છે. સમ્રાટ અશોક જે છે એણે પણ કામ કરેલું છે. રુદ્રદામનના સમયમાં પણ કામ થયેલું છે અને સ્કંદગુપ્તના સમયમાં પણ કામ થયેલું છે. સમય અલગ અલગ વ્યક્તિએ કામ કરેલું છે. ચંદ્રગુપ્ત મૌર્યના જે સુબા હતા જેનું નામ હતું પુષ્યગુપ્ત. પુષ્યગુપ્ત જે છે જેના શાળા પણ કહેવાતા એણે નિર્માણ કરેલું છે. અશોકના સમયમાં તુષાસ્પ યવનરાજ કહેવાય છે જેને નહેરો કઢાવેલી છે. રુદ્રદામનના સમયમાં સુવિશાખ કરીને સુબા હતા જેના દ્વારા સુદર્શન તળાવનું સમારકામ કરવામાં આવ્યું હતું કારણ કે બંધ તૂટી ગયેલો હતો. અને સ્કંદગુપ્તના સમયમાં પર્ણદત્ત સુબા હતા પણ એનો પુત્ર ચક્રપાલિત કે જે બંધ તૂટેલો સુદર્શન તળાવનું ફરીથી પુનઃનિર્માણ પણ કરાવશે, સમારકામ પણ કરાવશે અને સાથે સાથે ચક્રધારી વિષ્ણુનું મંદિર પણ બનાવે છે. પણ પ્રશ્ન અહીંયા તમારો એ છે કે નિર્માણ કોણે કરાવેલું? તો સીધો આન્સર આપણો શું બનતો હોય છે? ચંદ્રગુપ્ત મૌર્ય. તો દોસ્તો 100% યાદ રાખજો, આપણા માટે જરૂરી બનશે. તો આનો આન્સર મિત્રો શું બનશે? ચંદ્રગુપ્ત મૌર્ય. દેન આફ્ટર પલ્લવો. પલ્લવો જે છે જે દક્ષિણની અંદર ખૂબ મહત્વનું રાજ્ય કહી શકાય, જેની રાજધાનીનું નામ શું હતું? તો દોસ્તો મદુરાઈ, કાંચીપુરમ, વેંગી અને કન્યાકુમારી. દોસ્તો આ 4 ઓપ્શનમાંથી તમારો આન્સર બને છે કાંચીપુરમ. યસ, તો પલ્લવોની રાજધાની કઈ આવશે દોસ્તો? કાંચી. ઓકે, મને ખાસ કમેન્ટની અંદર આન્સર આપજો કે પલ્લવ વંશના સ્થાપક કોણ હતા? આ રાજવંશની શરૂઆત કોણે કરેલી છે? બધા વિદ્યાર્થી મિત્રો મને કમેન્ટની અંદર આન્સર આપશે. ચાલો, તો શાહી ચાર્ટર એટલે કે રોયલ ચાર્ટર દ્વારા ઈસ્ટ ઇન્ડિયા કંપનીને કયા વર્ષમાં થયેલો હતો? ઓકે, ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કયા વર્ષમાં થયેલી છે રોયલ ચાર્ટર દ્વારા? તો ફર્સ્ટ ઓફ ઓલ તમને તારીખ તો કદાચ યાદ હશે, 31 ડિસેમ્બર હતી, 31 ડિસેમ્બર, કે જે તે સમયે ઇંગ્લેન્ડના મહારાણી
કે જેનું નામ હતું એલિઝાબેથ. એલિઝાબેથ કહી શકો, એલિઝાબેથ પ્રથમ કહી શકો કે જેને મર્ચન્ટ ઓફ એડવેન્ચર ગ્રુપ, મર્ચન્ટ ઓફ એડવેન્ચર ગ્રુપમાંથી બનેલી કંપની, જેને નામ મળ્યું હતું બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની, એના એક પાર્ટનર પણ કહી શકો, કારણ કે એની સાથે જે શેર હોલ્ડર્સની અંદર મહારાણી એલિઝાબેથ પણ હતા, અને એ મહારાણી એલિઝાબેથ પૂર્વના દેશો સાથે વ્યાપાર માટેની રોયલ ચાર્ટરના માધ્યમથી જે મંજૂરી આપે છે, એપ્રોક્સ એવું કહેવાય છે કે મહારાણી એલિઝાબેથે 15 વર્ષની છૂટ આપેલી હતી, જેને જેમ્સ પ્રથમ કે જે અનિશ્ચિત કાળ સુધી એટલે કે અનંત કાળ સુધી લંબાવી દેશે. ને એ કયા વર્ષે છૂટ મળેલી હતી? તો 31 ડિસેમ્બર 1600 રોજ. ક્યારે પરમિશન મળેલી હતી? 31 ડિસેમ્બર 1600. તો 1600 તમારો રાઈટ આન્સર. ચાલો દોસ્તો, નેક્સ્ટ એના પછીના ક્વેશ્ચન તરફ જઈએ. ઇન્ડિયા હાઉસ. આ ઇન્ડિયા હાઉસની સ્થાપના લંડનમાં કોણે કરેલી છે? જેણે ક્રાંતિકારી પ્રવૃત્તિની શરૂઆત કરેલી. ક્રાંતિકારી પ્રવૃત્તિ એ પણ વિદેશની ધરતી ઉપર, એના પ્રણેતા કહી શકો. એક સંસ્થાની સ્થાપના કરી, ઇન્ડિયન હોમ રૂલ સોસાયટી, અને આ ઇન્ડિયન હોમ રૂલ સોસાયટીનું વડું મથક બનાવવામાં આવ્યું સાહેબ ઇન્ડિયા હાઉસને. તો ઇન્ડિયા હાઉસની સ્થાપના પણ એને કરેલી. ઇન્ડિયન હોમ રૂલ સોસાયટીની સ્થાપના પણ એમને કરેલી. ઇન્ડિયન સોશિયોલોજિસ્ટ નામે એક મેગેઝિન પણ શરૂ કરેલું. આ બધું શરૂ કરનાર વ્યક્તિ એટલે સાહેબ આપણા ગુજરાતી, અને ગુજરાતી પાછા સાહેબ અહીંયા બે દેખાય છે. કોણ? તો કે દાદાભાઈ નવરોજી અને શ્યામજી કૃષ્ણ વર્મા. પણ દોસ્ત આપણો આન્સર શું આવશે? શ્યામજી કૃષ્ણ વર્મા. ઓકે, દાદાભાઈ નવરોજીએ લંડનમાં કંઈ શરૂ કરેલું? તો કે હા, બ્રિટિશ ઇન્ડિયન એસોસિએશન. બ્રિટિશ ઇન્ડિયા એસોસિએશન કહી શકાય, બ્રિટિશ ઇન્ડિયન એસોસિએશન કહી શકાય. કોણે શરૂ કરેલું હતું? દાદાભાઈ નવરોજીએ. કોર્નર ઓફ ધી કોર્નર ડિટેલમાં પૂછી શકે, કારણ કે બ્રિટિશ હાઉસ ઓફ કોમન્સ, ઇંગ્લેન્ડની સંસદમાં સ્થાન પામનારા પ્રથમ ભારતીય વ્યક્તિ કોઈ હોય તો એ કોણ હતા? દાદાભાઈ નવરોજી. પણ અહીંયા આપણો આન્સર શું આવશે? શ્યામજી કૃષ્ણ વર્મા. ચાલો દોસ્તો, નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. સન 1918 અમદાવાદમાં મિલ સંબંધિત હડતાલ, એની આગેવાની કોણે લીધેલી? પહેલાં તો અમદાવાદની અંદર મિલ, એવું કહી શકાય કે જે કાપડ મિલો જે હતી, એક રોગચાળો હતો જેનું નામ હતું પ્લેગ. એ પ્લેગને લીધે મિલો થઈ ગઈ હતી સાહેબ બંધ. લોકડાઉન જેવું થયેલું હતું. લોકડાઉન પૂરું થાય છે, રોગચાળો હળવો પડે છે. પણ દોસ્તો ચાલતું હતું વિશ્વયુદ્ધ. કેટલામું? તો કે સાહેબ પહેલું, ફર્સ્ટ વર્લ્ડ વોર ચાલતું હતું. પ્રથમ વિશ્વયુદ્ધ જે ચાલતું હતું એને લીધે મોંઘવારીમાં ખૂબ વધારો થયેલો. રોગચાળામાંથી નીકળ્યા, મોંઘવારીમાં ફસાણા. એટલે મિલ મજૂરો જે છે એ પોતે મિલોના જે માલિક છે એમની સમક્ષ રજૂઆત કરેલી હતી પગાર વધારાની, કે સાહેબ અમને પગાર વધારો મળે. પણ પ્રશ્ન એ આવીને ઉભર્યો હતો કે મિલ એસોસિએશન જે છે એના આગેવાન અંબાલાલ સારાભાઈ જે છે કે જેમની પોતાની કદાચ વ્યક્તિગત ઈચ્છા હોઈ શકે, પણ અંબાલાલ સારાભાઈ મિલ એસોસિએશનના પ્રમુખ છે. એસોસિએશનનો નિર્ણય પોતે જણાવે છે અને એમણે સ્પષ્ટ કીધું કે મિલ એસોસિએશન ના પાડે છે કે પગાર વધારો શક્ય નથી. મિલ મજૂરોનો પગાર વધારો શક્ય નથી. આ વાત જેવી જાણ થાય છે એટલે મિલ મજૂરો જે છે એ પોતાના મિલ માલિકો સમક્ષ રજૂઆત કરી, સોલ્યુશન ન આવ્યું. છેલ્લે એમને એવું લાગે છે કે ભાઈ કોઈ આપણને હેલ્પ આઉટ થઈ શકે. તો પ્લેગ દરમિયાન જ્યારે ભોજનના ઘણા બધા પ્રશ્નો આવીને ઉભા રહ્યા હતા, એ સમયે અમદાવાદના એક સમાજ સેવિકા મદદરૂપ થયેલા હતા અને જેમનું નામ હતું દોસ્તો અંસુયાબેન સારાભાઈ.
અંશુબેન સારાભાઈ જે છે એમને રિક્વેસ્ટ કરે છે મિલ મજૂરો, અને અંશુબેન આ કેસ જે છે, આ મુદ્દો જે છે ગાંધીજીને રજૂ કરે છે, અને ગાંધીજીના ખાસ તો આમાં જોડાવાથી એવું કહી શકાય કે મિલ મજૂરોની હડતાલ જે છે એમાં ગાંધીજી કદાચ પહેલી વખત એવું કહી શકાય કે ઉપવાસ આંદોલન ઉપર પણ ઉતરેલા, ને એ મોહનદાસ ગાંધી કે જેના પ્રયત્નોથી જ આ આંદોલન જે છે કે જેને સફળતા પણ મળે છે કોઈ પણ પ્રકારના તોફાનો વગર, દેટ્સ વાય એને ધર્મયુદ્ધ પણ કહેવાય છે. તો અહીંયા આગેવાન કોણ બનતા હોય છે? ગાંધીજી. ઘણા બધા લોકોને પ્રશ્ન થાય છે ગાંધીજી પાસે ભારતમાં ઘણા બધા મુદ્દાઓ હોઈ શકે તો કેમ મજૂરોનો પ્રશ્ન એમને સોલ્વ કરવાનો પ્રયત્ન કર્યો? તો એવું કહેવાય છે કે ગાંધીજીની એક વ્યવસ્થા એવી રહેલી છે કે હંમેશા જનપ્રતિનિધિ બનવાનો પ્રયત્ન રહેલો છે એમનો, અને લોકોને સાથે લઈને બ્રિટિશ સરકારની જે મહાકાય શક્તિ જે છે એની સામે લડવાનો એમનો ઉદ્દેશ્ય રહેતો હોય છે. અને દેટ્સ વાય ગાંધીજી જે છે એમના આંદોલનની અંદર તમને એક વ્યવસ્થા જોવા મળશે કે એ હર હંમેશને માટે અંગ્રેજોની સામે જે કંઈ લડાઈ કરશે ને એ લડાઈમાં પોતે એ લેવલથી પોતે પ્રતિસાદ આપવાનો પ્રયત્ન કરશે કે જેથી કરીને કોઈ પણ પ્રકારની કાયદાકીય બાબતોનો ભંગ પણ ન થાય અને સામે એકદમ શાંતિપૂર્ણ રીતે સફળતા પણ મળે. તો એમનો પ્રયત્ન પણ રહેલો છે ને એ નીતિ એમણે ભારતીયો સાથેના આ આંદોલનમાં પણ અપનાવેલી. ધર્મયુદ્ધ એટલા માટે પણ કહી શકાય કારણ કે ધર્મ સંકટ ઊભું થાય છે દોસ્ત, કારણ કે ગાંધીજી જે આશ્રમમાં રહે છે ને, સાબરમતી આશ્રમ, એમાં 13,000 રૂપિયાનું દાન તો અંબાલાલ સારાભાઈ આપેલું હતું, પણ છતાં જ્યારે મિલ મજૂરોનો પ્રશ્ન છે તો એ મિલ મજૂરોનો પક્ષ રહે છે કારણ કે જરૂરિયાત એની છે, તો એ સોલ્યુશનમાં પણ પોતે ઝંપલાવતા હોય છે. તો આ એક નીતિનો ભાગ રહે છે એમનો. બીજી રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ. હવે રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ ગુજરાતીમાં આપણે જેને કહીએ છીએ સાહેબ ગોળમેજી પરિષદ. ગોળમેજી પરિષદ ટોટલ 3 આયોજિત થયેલી હતી. પહેલી 1930માં થઈ હતી, બીજી 1931માં થઈ હતી, અને ત્રીજી 1932ની અંદર થતી હોય છે. અને દોસ્તો યાદ રાખો 3 ગોળમેજી પરિષદનું આયોજન ઇંગ્લેન્ડ ખાતે થાય છે. હવે ઇંગ્લેન્ડ ખાતે થાય છે એટલે ઓપ્શન તમારી પાસે દિલ્હી નીકળી ગયું, પેરિસ નીકળી ગયું, કલકત્તા નીકળી ગયું. તો ઇંગ્લેન્ડની રાજધાની એટલે કે સાહેબ લંડન શહેર જે છે એની અંદર જ આયોજન થાય છે ગોળમેજી પરિષદનું. આ ગોળમેજી પરિષદ જે છે 1930, 31 અને 32, એમાં પહેલી ગોળમેજી પરિષદમાં કોંગ્રેસે ભાગ નથી લીધો, બીજીમાં લીધો છે, ત્રીજીમાં નથી લીધેલો. ઓકે, પહેલી, બીજી, ત્રીજી, 3 ગોળમેજી પરિષદની અંદર ભાગ લેનાર ભારતીય વ્યક્તિઓમાં 2 નામ યાદ રાખી શકાય. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર. બીજા ઘણા લોકો છે પણ ખાસ પ્રખ્યાત વ્યક્તિના જ નામ આપું છું. તો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર અને તેજ બહાદુર સપ્રુ. આ 2 વ્યક્તિ જે છે કે જેને 3માં ભાગ લીધેલો કહી શકો. ગોળમેજી પરિષદ કે જે છે એનું ઉદ્ઘાટન જ્યારે પ્રથમમાં થતું હોય છે, એનું ઉદ્ઘાટન કરનાર ઇંગ્લેન્ડના રાજા હતા જ્યોર્જ પંચમ, જ્યોર્જ 5th કહી શકો, જે ઇંગ્લેન્ડના રાજા હતા જેણે એનું ઉદ્ઘાટન કરેલું હતું. અને 3ની અંદર દોસ્તો લંડન ખાતે અધ્યક્ષ તરીકે કોણ બિરાજમાન હતા 3 ગોળમેજી પરિષદમાં? તો એ હતા રેમ્સે મેકડોનાલ્ડ. મેકડી ઉપરથી યાદ રહી જશે. આ કોણ હતો? તો કે વડાપ્રધાન હતો ઇંગ્લેન્ડનો રેમ્સે મેકડોનાલ્ડ. આ 3ની અંદર શું રહેલો હતો? અધ્યક્ષ. તો એ પણ યાદ રાખજો. ચાલો આગળ કન્ટિન્યુ કરીએ છીએ. કોંગ્રેસ સત્ર, વર્ષ અને પ્રમુખ એમાંથી કઈ જોડ યોગ્ય નથી? ચલો, પ્રથમ સત્ર છે 1885 જે મુંબઈની અંદર આયોજિત થતું હોય છે, એની અંદર અધ્યક્ષ હતા વ્યમશચંદ્ર બેનર્જી, સાચી જોડ છે. છઠ્ઠું સત્ર જેમાં 1894ની અંદર આયોજિત થાય છે, અધ્યક્ષ હતા ફિરોઝશાહ મહેતા. 14મું સત્ર 1898ની અંદર આયોજિત થાય છે, અધ્યક્ષ હતા શ્રી શંકરન નાયર. થોડું અટપટું છે. 15મું સત્ર 1899ની અંદર રોમેશચંદ્ર દત્ત જેની અંદર અધ્યક્ષ હતા. દોસ્ત, આ પ્રકારનો ક્વેશ્ચન જે છે એ રિસ્કના એટેમ ઉપર જ ટીક કરી શકાશે, કારણ કે તમને કદાચ એક આવડતું હશે, બી, સી અને ડી, આ 3માંથી કોઈ પણ ઓપ્શન તમને નથી આવડતો. છતાં જો તમે ખાસ દૂર કરવાનો, એલિમિનેશન કરવાનો જો કદાચ પ્રયત્ન કરો તો શંકરન નાયર તમારાથી નીકળી શકે. નથી નીકળતું તો દોસ્ત પ્રેમથી આને નોટ એટેમ્પ કરી શકાય. આવા પ્રકારના ક્વેશ્ચનને ખોટું રિસ્ક લઈને ટચ કરવા ન બેસાય, નકર ધંધે લાગી જાય. જો બેઝિકલી આમાં કોઈ જ એંગલથી છેડા ભેગા થાય એવું દેખાતું નથી, તો પ્રેમથી સ્કીપ ઇટ. યસ, અહીંયા 14મું સત્ર જેની અંદર શંકરન નાયર ન હતા
ને એટલા બધા ઇમ્પોર્ટન્ટ અધિવેશનો ન હતા. દેટ્સ વાય ખાસ એને યાદ રાખવાની કોઈ જરૂરિયાત જ નથી. ચાલો નેક્સ્ટ, ગાંધીજીએ કયા દિવસે મીઠાના કાયદાનો ભંગ કરેલો હતો? આગળ આપણે ભણી ગયા છીએ કે સવારમાં 6:30 વાગ્યાનો સમય હતો. 5 એપ્રિલે પહોંચી ગયા હતા દાંડી ગામે. બીજે દિવસે એટલે કે 6 એપ્રિલ 1930ના રોજ દાંડીના દરિયા કિનારેથી ગાંધીજીએ ચપટી મીઠું પાડી અને જાહેરાત કરેલી કે આજ છે મેને નમક કા કાનૂન તોડ દિયા. હું બ્રિટિશ સરકારના પાયામાં લૂણો લગાડું છું અને મીઠાના કાયદાનો શું કરેલો હતો? ભંગ કરેલો હતો. તો તમને ખ્યાલ છે. ચાલો આગળ એના પછીના ક્વેશ્ચન તરફ જઈએ કે સરદાર વલ્લભભાઈ પટેલ કે જે બોરસદ સત્યાગ્રહની આગેવાની કયા વર્ષમાં કરેલી? તો પહેલાં તો આમ તો કહી શકાય આણંદ. આણંદની અંદર આવેલું હતું બોરસદ. આ આણંદની અંદર ત્રાસ હતો. બાબર દેવા નામે એક લૂંટારુઓની ટોળકી હતી. કેટલાક લોકો એને બહારવટિયા કહે છે, પણ મારી દ્રષ્ટિએ બહારવટિયાઓનું સન્માન જો આપણે જાળવવું હોય તો એને બહારવટિયા સાથે સરખાવવા યોગ્ય નથી, કારણ કે પ્યોર લૂંટફાટની નીતિ છે. બહારવટિયા તો વટવચન અને વીરતાવાળા હોય છે, કે જ્યારે જોગીદાસ ખુમાણ જેવા બહારવટે ચડનારા વ્યક્તિ હોય તો એ 12 પ્રકારના વટવચન સાથે ચાલતા હોય છે, ને એમની સાથે આ લોકોની જે સરખામણી કરવી એ મારા દ્રષ્ટિએ યોગ્ય નથી, કારણ કે બહારવટિયાઓનું જીવન કેવું હોય, જેના વખાણ જે છે આપણા રાષ્ટ્રીય શાયર એટલે કે ઝવેરચંદ મેઘાણી, જેણે 100થી બહારવટિયા નામના પુસ્તકની અંદર લખેલું છે, એને વાંચશો એટલે તમે ચોક્કસથી એવું સમજી શકો કે આ બહારવટિયા નથી, એને તમે લૂંટારૂ સાથે જ સરખાવો. કે બાબર દેવા નામે એક લૂંટારૂની એક આખી ટોળકી જે છે કે જે લૂંટફાટની નીતિ સાથે સંકળાયેલ છે, અને બોરસદવાસીઓ જે છે એ બોરસદવાસીઓ જે છે એને હેરાન કરે છે. બોરસદવાસીઓને ત્યાં લૂંટફાટ ચાલે છે. એ લૂંટફાટમાંથી બહાર નીકળવા માટે બોરસદવાસીઓ અંગ્રેજ સરકારને ફરિયાદ કરી. અંગ્રેજ સરકાર જે છે કે જેની સામે થયેલી ફરિયાદ રજૂઆત જે છે કે જેણે લોકોના રક્ષણ માટે પોલીસ બંદોબસ્ત વધાર્યો. પોલીસ બંદોબસ્ત તો વધારી દીધો, પણ વધારાનો પોલીસ ખર્ચ છે એ બોરસદવાસીઓ ઉપર આવે છે. બોરસદવાસીઓ ઉપર કંઈક 2 રૂપિયા અને 7 આના આ રકમ લાગુ પડી છે. એપ્રોક્સ તમે 2 રૂપિયા અને 50 પૈસા કહી શકો, જે માથાદીઠ છે, એટલા માટે લોકો એને હેડિયા વેરો નામ આપ્યું છે. અને આ હેડિયા વેરો ચૂકવવો નથી તો આંદોલન કરવું પડતું હોય છે, ને એ આંદોલન જે છે કે જેની આગેવાની આમ જોવા જાય તો દરબાર ગોપાળદાસ લેતા હોય છે. તો સાહેબ આમાં સરદાર પટેલ ક્યાં આવ્યા? તો ભાઈ ગુજરાત પ્રાંતિક કોંગ્રેસ સમિતિના જે તે સમય અધ્યક્ષ કોણ હતા? સરદાર સાહેબ હતા. ને દેટ્સ વાય એવું કહી શકાય કે 1923ની અંદર થયેલો આ જે સત્યાગ્રહ જે છે એમાં સરદાર સાહેબ પણ સમાવિષ્ટ થશે. અને દરબાર ગોપાળદાસ, સરદાર સાહેબ એ બધા ભેગા મળીને આજે આંદોલનની અંદર ખૂબ સારી સફળતા મેળવતા હોય છે. અને આ દરબાર ગોપાળદાસે જે કાંઈ કાર્ય કર્યું એ ખૂબ જ ઝડપી સફળતા મળે છે. ખૂબ જ ઝડપી જ્યારે સફળતા મળે છે તો આ જ બોરસદ સત્યાગ્રહને ક્ષિપ્ર વિજયી સત્યાગ્રહ પણ કહેવામાં આવ્યો. અને કોણે નામ આપ્યું? તો મહાદેવભાઈ દેસાઈ. આ પણ ખાસ મગજમાં રાખજો. તો દોસ્તો અહીંયા 1923ની અંદર આણંદના બોરસદમાં, અત્યારની સ્થિતિ આણંદ, એ સમય ખેડાની અંદર હતું બોરસદ. હા, તો મગજમાં રાખી શકો છો. રોજડી શ્રીનાથગઢ કહી શકાય. એ કયા રાજ્યની અંદર આવેલું છે? તો કે જિલ્લો છે રાજકોટ, નદી છે ભાદર, અને રાજ્ય છે ગુજરાત. ગુજરાતની અંદર દોસ્તો શ્રીનાથગઢ રોજડી, જ્યાંની સૌથી વધારે પ્રખ્યાત હોય ઊંચી ડોકવાળી બાણીઓ જે અહીંથી મળી આવેલી છે એ સૌથી વધારે પ્રખ્યાત બનતી હોય છે. એ ગુજરાતમાંથી મળી આવે છે. રાજકોટ જિલ્લાની અંદર ભાદર નદીના તટ પ્રદેશમાંથી મળી આવે છે. હડપ્પીન સભ્યતાના જે ખેતરોમાં હડપ્પીન સભ્યતા દરમિયાન ખેડેલા ખેતરના પુરાવા, તો એના માટે સાહેબ રાજસ્થાન જવાનું થાય. રાજસ્થાનની અંદર કાળા કલરની બંગડીઓ
જ્યાંથી પ્રાપ્ત થાય એ શહેર એટલે કે કાલીબંગાન. કાલીબંગાન જે છે કે જ્યાંથી દોસ્તો આપણને ખેડેલા ખેતરના પુરાવા મળી આવેલા છે. આપણે સરકાર ખાસ એવો પ્રયત્ન કરેલો કે ભાઈ ખેડૂતોની આવક 2022 સુધીમાં બમણી થાય, આવું એક આયોજન હતું, કેન્દ્ર સરકારનો એક નિર્ણય હતો. હા, પણ અહીંયા ખેડૂતોની આવક ખરેખર બમણી હશે, કારણ કે ખેતરના જો તમે પુરાવાઓ જુઓ ને તો ખેતરમાં આડી અને ઊભી આવી ડબલ ચાસો જોવા મળતી. એનો એક અર્થ એવો થાય કે આ ખેતરોની અંદર તમને આડી ઊભી જ્યારે 2 ચાસો જોવા મળે છે તો અહીંયા એક પાક લેવાતો હશે ને અહીંયા પણ એક પાક લેવાતો હશે, એટલે એક જ ખેતર એની અંદર ડબલ પાક આ પ્રકારની વ્યવસ્થા જોવા મળતી હોય છે. તો એ છે દોસ્તો રાજસ્થાનની અંદર કાલીબંગાન. મને ખાસ કમેન્ટ કરીને જણાવો કે કાલીબંગાન જે છે એ કઈ નદીના કિનારે આવેલું છે, કારણ કે તમને અહીંયા કન્ફ્યુઝન થશે. હરિયાણા વાળું એક શહેર છે રાખી ગઢી, એમાં તમને 2 નદીઓ જોવા મળશે, એમાંની એક નદી તમને અહીંયા પણ જોવા મળશે, એટલે કન્ફ્યુઝિંગ પોઈન્ટ દૂર થાય એના માટે ખાસ જરૂરી છે. ચલો, બ્રિટિશ મહેસૂલી પદ્ધતિ માટે નીચે આપેલા જે વિધાનો જે છે એ ચકાસવાના છે. કાયમી જવાબબંધી આપણે ભણી ગયા છીએ. કોર્નવોલિસ કે જેણે શરૂ કરેલી હતી 1793ની અંદર, જેમાં જમીનદારનું પદ આવેલું હતું, તો એ કાયમી જમાબંધી છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. થોમસ મુનરો જેવા સુધારકો જેણે રયતવારી શરૂ કરેલી છે. હવે થોમસ મુનરો, હવે જોજો, ખાસ યાદ રાખજો, થોમસ મુનરોનો એક સાથી હતો કેપ્ટન રીડ. કેપ્ટન રીડ અને થોમસ મુનરો, જેમાં રૈયત પોતે જ મહેસૂલ ચૂકવશે, ખેડૂતો પોતે જ એક ટેક્સ ચૂકવશે, એણે આ જે વ્યવસ્થા શરૂ કરેલી છે. થોમસ મુનરો પોતે મદ્રાસ જે છે એનો પોતે ગવર્નર પણ હતો, એટલે મદ્રાસ પ્રેસિડેન્સી, એલ્ફિન્સ્ટનની મદદથી બોમ્બે પ્રેસિડેન્સી અને અસમના કેટલાક ભાગોની અંદર લાગુ પડેલી હતી દોસ્તો રૈયતવારી. મહાલવારી જે છે, જે હોલ્ટ મેકેન્ઝી દ્વારા શરૂ કરવામાં આવેલી, એ જમીનદારી પ્રથા એટલે કે જે આ કાયમી જમાબંધી જે છે એનું સુધારેલું સ્વરૂપ મનાય છે. તો દોસ્ત મારી દ્રષ્ટિએ ધીસ ઓલ આર રાઇટ, એટલે કે આ પહેલું, બીજું અને ત્રીજું 3 વિધાનો કેવા છે તો કે સાચા છે, કારણ કે આ કાયમી જમાબંધી જેવું જ અહીંયા મુખીનું પદ છે, ત્યાં જમીનદાર હતા, અહીંયા મુખી અથવા તો મુખિયા છે, જેની પાસે પણ અનલિમિટેડ પાવર જોવા મળતા હોય છે. પણ એક 3 વ્યવસ્થાઓ જે છે અલ્ટિમેટલી એવું કહી શકાય કે અંગ્રેજોના ફાયદા માટે ચોક્કસથી બનાવેલી છે. આ સુધારેલું સ્વરૂપ એટલા માટે પણ કહેવાય છે કારણ કે અહીંયા જમીન જે છે એના રેકર્ડ રાખવાની પણ શરૂઆત થશે અને નકશા બનાવવાની પણ શરૂઆત થાય છે. તો આ 2 વ્યવસ્થા તમને જોવા મળે છે. તો દોસ્તો બ્રિટિશ મહેસૂલી પદ્ધતિઓના ક્વેશ્ચન આપણે રેગ્યુલર બેઝ ઉપર જોવા મળતા હોય છે, યાદ રાખજો. નીચેનામાંથી કયું યોગ્ય છે? ઓકે, ચલો, પાણીપતનું યુદ્ધ ઇબ્રાહિમ લોધી અને બાબર વચ્ચે કયું છે? પ્રથમ સાચું છે સાહેબ. પાણીપતનું ત્રીજું મરાઠા અકબરનો દુરાની અથવા તો અહમદ શાહ અબ્દાલી જેને કહીએ, સાચું છે. બીજું હેમુ અને શેરશાહ સૂરી. આમાં શું લોચો છે તો કે હેમુ અને શું આવશે? અકબર. અકબર એન્ડ હેમુ આ બંનેની વચ્ચે પાણીપતનું બીજું યુદ્ધ થાય છે. તો બીજું ખોટું પડે છે દોસ્ત. પહેલું બીજું નહીં આવે, બીજું ત્રીજું નહીં આવે, પહેલું બીજું ત્રીજું. જો બીજું કોમન કાર્ડ નાખો ને, તમે એલિમિનેટ કરશો તો 3 ઓપ્શન તમારા દોસ્તો નીકળી જતા હોય છે. તો આ રીતે તમારો સીધો આન્સર તમને સી મળી જતો હોય છે કે પહેલું અને ત્રીજું. ડન છે દોસ્તો. નેક્સ્ટ એના પછીના ક્વેશ્ચન તરફ જઈએ. અવશેષો. હવે અવશેષો કેટલા વર્ષ જૂના છે એના માટે એક સાયન્ટિફિક પ્રોસેસ છે. કઈ છે? C8, C1, C9 કે C14? ઓકે, કાર્બન ડેટિંગ પદ્ધતિ જેને આપણે કહેતા હોય છે. કે જે C14 પદ્ધતિ છે કે જેના આધાર ઉપર તમે એવું અનુમાન લગાવી શકો છો કે આ અવશેષો કેટલા હજાર વર્ષ જૂના છે.
એ અનુમાન જે છે C14 વાળી સિસ્ટમ ઉપરથી લગાવી શકાતું હોય છે. તો દોસ્તો C14 તમારો રાઈટ આન્સર. બહુ બેઝિક ક્વેશ્ચન છે પણ જીપીએસસીએ પૂછેલો છે ભૂતકાળમાં. હા, ચંદ્રગુપ્ત મૌર્ય સેલ્યુકસ નિકેટરનો કયો રાજદૂત એના દરબારમાં આવેલો હતો જેણે ઇન્ડિકા નામનો ગ્રંથ લખેલો હતો? તો તમને બધાને ખ્યાલ છે કે એક સમય ચંદ્રગુપ્ત મૌર્ય અને સેલ્યુકસ નિકેટર વચ્ચે માથાકૂટ થાય છે, ધબધબાટી બોલે, મોટા પાયે યુદ્ધ થાય. ઓકે, અને ચંદ્રગુપ્તનું સ્ટાર્ટિંગનું યુદ્ધ સેલ્યુકસ નિકેટર સાથે થાય છે. પછી સંબંધો વધે છે કારણ કે સેલ્યુકસ નિકેટર જે છે એ ચંદ્રગુપ્તને પોતાના જમાઈ સાહેબ બનાવે છે. કેમ? તો કે સેલ્યુકસની દીકરી જે છે હાલિના ના લગ્ન ચંદ્રગુપ્ત સાથે થાય છે. હવે એવું કહી શકાય કે ચંદ્રગુપ્તના દરબારમાં ઇન્ડિકા નામની ગાડી લઈને એક વ્યક્તિ આવે છે. હવે ઇન્ડિકા નામની ગાડી નહોતી, એક રાજદૂત હતો જેનું નામ હતું મેગેસ્થનીસ. અને આ મેગેસ્થનીસનું જે ઇન્ડિકા જે છે કે જે મૌર્યકાલીન સમાજ, નગર વ્યવસ્થા અને સ્પેશિયલ કેસમાં પાટલીપુત્ર નગર, આ બધાની માહિતી આપે છે. આ જ પાટલીપુત્ર નગરની જે ઇન્ફોર્મેશન આપે છે એ ડેટા ઉપરથી જ આપણે એવું કહીએ છીએ કે આ પાટલીપુત્ર એટલે હાલનું પટના શહેર હોઈ શકે. ઓકે, પાટલીપુત્રની ફરતે એક આખી લાકડાની કિલ્લેબંધ વ્યવસ્થા હતી, 64 જેટલા દરવાજો હતા, ઊંડી ખાઈ હતી. આ બધી માહિતી એમાંથી જ મળે છે. જે 30 સભ્યોવાળી 5-5 સભ્યોવાળી જે 6 સમિતિની નગર વ્યવસ્થામાં જે રચના જોવા મળતી હોય છે, મૌર્યકાલીન નગર વ્યવસ્થા જેને આપણે કહીએ, તો એ પણ મેગેસ્થનીસના ઇન્ડિકામાંથી મળે છે. મેગેસ્થનીસ તો એવું પણ ઇન્ડિકામાં લખે છે કે આ સમયે ગુલામ પ્રથા ન હતી, પણ આપણે જાણીએ છીએ કે હતી કારણ કે બીજા કેટલાક ગ્રંથો કહે છે. એ પણ એવું પણ માને છે કે મૌર્યકાલીન સમાજ જે છે એ કેટલા ભાગમાં વિભાજિત હતો? 7 ભાગમાં. તો એ 7 ભાગમાં મૌર્યકાલીન સમાજ વહેંચાયેલો છે. એનો ઇન્ફોર્મેશનનો સોર્સ પણ શું બનતો હોય છે? આ મેગેસ્થનીસનું ઇન્ડિકા. પણ એક વાત એ છે દોસ્તો કે આ મેગેસ્થનીસનું જે ઇન્ડિકા છે અથવા તો મેગેસ્થનીસની આ જે કંઈ વ્યવસ્થા છે ને એ પ્યોર સોર્સમાં આપણને નથી મળેલી. સેલ્યુકસ નિકેટર કે એની પહેલાંના જે કંઈ લેખકો જે થઈ ગયા અને એ લેખકોની જે કંઈ અલગ અલગ રચનાઓ જે છે ગ્રીક લેખકોની, એમાંથી આપણને ટુકડે આ ઇન્ડિકાનો સોર્સ મળેલો છે. પણ એટલું ચોક્કસથી કહીશ કે ચાણક્યનું અર્થશાસ્ત્ર અને મેગેસ્થનીસનું ઇન્ડિકા જે મૌર્યકાલીન રાજ્ય વ્યવસ્થાથી લઈને સમાજ વ્યવસ્થા, અર્થવ્યવસ્થા બધાની ખૂબ સારી ઇન્ફોર્મેશન આપે છે. એમાં કોઈ જ શંકાને સ્થાન નથી. આનો આન્સર દોસ્તો આપણો શું આવશે? મેગેસ્થનીસ. દેન 1964ની અંદર સુરકોટડા. સુરકોટડાની અંદર સંશોધન કરનાર સૌપ્રથમ વ્યક્તિ કોણ હતા? જગતપતિ જોશી છે, SR રાવ છે, શિકારપુરા રંગનાથ રાવ, SR ભટ્ટ છે કે BS મજમુદાર છે? સુરકોટડા આમ તો એવું કહી શકાય કે સિંધુ સભ્યતાનું જ્યાં ઘોડાના અવશેષ મળેલા હોવાનું મનાય છે. મનાય એટલા માટે છે, આવું એટલા માટે કહેવાય છે કારણ કે એ અશ્વ હોવાના એક પુરાવા એકમાત્ર જગ્યાથી મળેલા છે. બાકી અનુમાન છે, અંદાજ છે, પણ અશ્વના જે પ્રોપર પુરાવા નથી કારણ કે સ્ટાર્ટિંગના ફેઝમાં તો એવું કહી દીધું કે અહીંયા સુરકોટડામાંથી મળેલા અવશેષ અશ્વના છે. પણ હવે એવું પણ બને છે કે સુરકોટડામાં મળેલા અવશેષ ખરેખર અશ્વના છે કે નહીં, એમાં કેટલાક લોકો જોખમ માને છે કારણ કે કચ્છનો રણ પ્રદેશ છે. રણ પ્રદેશ છે તો ત્યાં જંગલી ગધેડા એટલે કે ગુડખર જે છે એ પણ જોવા મળતા હોય છે. તો આ એક વિવાદાસ્પદ વ્યવસ્થા જે ખાસ આપણને સુરકોટડામાં જોવા મળે છે ને એનું સંશોધન જે જગતપતિ જોશી એટલે કે દોસ્તો JP જોશી દ્વારા કરવામાં આવેલું હતું. કચ્છમાંથી મળી આવેલું આ નગર છે જ્યાંથી ચમકતા માટલા અને યજ્ઞકુંડ ને એવી ઘણી બધી બાબતો આપણનેથી પ્રાપ્ત થયેલી છે. ધેન આફ્ટર દોસ્તો યસ, મસ્ત કહી શકાય સામસામી જોડીઓ છે ને સૌથી વધારે પ્રખ્યાત પણ છે. મુદ્રા રાક્ષસ એક નાટ્ય રચના છે. કાદંબરી અને હર્ષચરિત આ બંને ખાસ તો બાણભટ્ટની રચનાઓ છે. એમાં મહાકાવ્ય છે. ઉત્તર રામચરિત જે છે કે જે શતક છે અને પંચતંત્ર જે છે વાર્તા છે. હવે ખરેખર જોવા જઈએ તો અહીંયા બધું સામસામું આપેલું છે, પણ જ્યારે તમે એક્ઝામ દેવા માટે બેઠા છો તો એ કન્ડિશનમાં તમને ઉપાધિ થાય
કે સાહેબ આમાં અમને જે તે વિષય વસ્તુ ઉપર અથવા તો જે તે સાહિત્ય સંગ્રહ જે છે એ કઈ એક્ઝેક્ટલી શું છે એની ન ખબર હોય તો દોસ્ત અહીંયા કોઈ ટ્રીક ગોતવાનો પ્રયત્ન કરો. અત્યારે તમે કહી દીધું કે બધું સામસામે છે, પણ ઇનકેસ કદાચ એવું બને કે આપણાથી નથી છેડા ભેગા કે સાહેબ સામસામે છે કે નહીં, આઈ ડોન્ટ નો, તો પંચતંત્રની વાર્તા દોસ્તો તમને ખબર હોય મારા અંદાજ પ્રમાણે તો 4D પકડવાનો પ્રયત્ન કરો જોઈએ, ચાન્સીસ ખરા. 4A 4B 4C એકમાત્ર છે 4D. ધેટ્સ ઇટ. આ મારી દ્રષ્ટિએ સૌથી સહેલું પડી જાય ને અહીંથી છેડા ભેગા થઈ જાય, બી આન્સર પણ મળી જતો હોય છે. દોસ્તો એ જ પ્રમાણે દસકુમાર ચરિતમ દંડીની રચના છે, રઘુવંશમ મહાકવિ કાલિદાસની રચના છે, પંચતંત્ર વિષ્ણુ શર્માની રચના છે, માલતી માધવ ભવભૂતિની રચના છે. આ પણ બધું સામસામે આપેલું છે ને આમાં વાંધો આવે એમ નથી, કારણ કે રઘુવંશમથી પકડાઈ જાય પહેલાં, સૌથી પહેલાં પંચતંત્ર વિષ્ણુ શર્માથી પણ પકડાઈ જાય તો 2B વાળું એક જ છે, 3C વાળો પણ એક જ છે. ધેટ્સ ઇટ. સેટ થઈ જાય એમ છે, વાંધો આવે એમ નથી. તો દોસ્તો અહીંયા બી તમારો રાઈટ આન્સર બનતો હોય છે. તો દોસ્તો અહીંયા આપણા જે ક્વેશ્ચન જે છે એને દોસ્તો પૂર્ણાહુતિ તરફ લઈ જાઉં છું. છેલ્લે જતાં પહેલાં ખૂબ મહત્ત્વની એક વાત છે કે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો રેણુ તલાટી માટે હજી પણ એડીચોટીનું જોર લગાવી રહ્યા છે ને એ લોકો માટે દોસ્તો ખૂબ મહત્ત્વનો સોર્સ બની શકે એક્ઝામ ઓરિએન્ટેડ દોસ્તો ટુ ધી પોઈન્ટ એક મહત્ત્વનું પુસ્તક કોઈ હોય જે આપની સફળતામાં સુનિશ્ચિત કરવામાં ખૂબ સારી રીતે આપને સપોર્ટિવ બની શકે એવું પુસ્તક એટલે દોસ્તો નવા અભ્યાસક્રમ અનુસારનું અમારું આ રેણુ તલાટીનું પુસ્તક. દોસ્તો ફેસ્ટિવલ ઓફરના ભાગરૂપે તમને આમાં 55% ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે અને જે કુરિયર ચાર્જ સાથે અત્યારે તમને 455 રૂપિયામાં મળવા પાત્ર છે. તો દોસ્તો ચોક્કસથી વેબસંકુલ એપ્લિકેશનના માધ્યમથી આપ આ પુસ્તક સાથે જોડાઈ ને આપનું અધિકારી બનવાનું સપનું સાકાર કરી શકો છો. એ જ પ્રમાણે જે વિદ્યાર્થી મિત્રોની ઈચ્છા છે કે સાહેબ અમારે કોર્સ જોઈ છે ને રેવન્યુ તલાટીની સાથે સાથે બીજી કોઈ પ્રિપેરેશન પણ થઈ શકે એવું એક સાથે મલ્ટિપલ સોર્સિસ મળતા હોય તો દોસ્ત તો રેવન્યુ તલાટીની પ્રિપેરેશન કરો છો તો એનો ડેટા પણ છે, જુનિયર ક્લાર્કની પ્રિપેરેશન કરો છો જે પંચાયતમાં સ્પેશિયલ કેસમાં આવતી હોય છે તો એનો પણ ડેટા છે. ઇનકેસ આપ વિદ્યાર્થી મિત્રો તલાટી કમ મંત્રીની પ્રિપેરેશન કરવા ઈચ્છો છો તો દોસ્ત એના માટેનું પણ છે. આ ત્રણેયનું કોમ્બિનેશન એટલે કે દોસ્તો સ્માર્ટ કોર્સ. એમાં એક ફોલ્ડર તમને રેવન્યુ તલાટીનું આપ્યું છે, એક ફોલ્ડર જુનિયર ક્લાર્કનું આપી દીધું છે, એક ફોલ્ડર જે છે કે જે તલાટી કમ મંત્રીનું આપેલું છે એની અંદર તમને બધું કન્ટેન્ટ અવેલેબલ થઈ ગયું છે. તો દોસ્તો આવો 3-in-1 એવો કોમ્બિનેશનવાળો આ કોર્સ જે છે કે જેમાં પણ દોસ્તો તમે વેલકમ 50 પ્રોમો કોડના માધ્યમથી 50% ડિસ્કાઉન્ટનો લાભ લઈ શકો છો. દોસ્તો આ જે કોર્સ જે છે કે જે 3 મહિના માટે 3000 રૂપિયામાં, 6 મહિના માટે 4500માં અને 12 મહિના માટે દોસ્તો 6500માં અવેલેબલ છે. તો દોસ્તો ચોક્કસથી આ કોર્સ સાથે જોડાઈ ને આપ શ્રીનું અધિકારીશ્રી બનવાનું સપનું સાકાર કરી શકો છો. ફરીથી 15મી ઓગસ્ટનું મહાપર્વ પણ છે અને સાથે સાથે આપની સાતમ આઠમ પણ છે. તો વિદ્યાર્થી મિત્રો મસ્ત રીતે જલસા કરતા રહેજો, ભણતા રહેજો અને તૈયારી જે છે કે જેના માધ્યમથી આપ ખૂબ સારી સફળતા પ્રાપ્ત કરો એ બદલે બધાને ખૂબ ખૂબ તહેવારોની શુભકામના સાથે થેન્ક યુ વેરી મચ.